છતાં પણ શ્રી યમુનાજીની સાથે સમાગમ થતા તે ગંગાજી પણ ભગવાનના પ્રિય બની ગયા. આવા શ્રી યમુનાજી હરિપ્રિય કલિંદયા, આવા જીવના દોષનું શમન કરનારા ભગવાનના પ્રિય શ્રી યમુનાજી મનસી મે સદા સ્થિયતામ, આપ નિરંતર મારા હૃદયમાં બિરાજો. શ્રી મહાપ્રભુજી કહે છે આપ નિરંતર મારા મનમાં બિરાજો. મનઃ પરમ કારણ મા બનંતી. આની પહેલા મેં એકવાર કહેલું છે, ભગવત પ્રાપ્તિ માટે સૌથી મોટો માર્ગ એ મન છે. મનઃ પરમ કારણ બંધ મોક્ષયોઃ, મુક્તિ અને ભુક્તિ બંનેનું કારણ જ મન છે. તો એ મનને ભગવત ચરણારવિંદમાં સમર્પો. આવો પ્રિયજનો, છઠ્ઠા શ્લોકમાં જઈએ. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમ અત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનત યમોપી ભગિની સુતાન કથમુ હંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરેર યથા ગોપિકા. તેવા શ્રી યમુનાજીને નમન છે, તેવા શ્રી યમુનાજીને નમન કરો જે તવ ચરિત્રમ અત્યદ્ભુતમ, ભગવાનને અદ્ભુત કર્મા કહેવામાં આવ્યા છે. શું અદ્ભુત કર્મા? કે એના જેવું કોઈ ન કરી શકે, એ અનન્ય હોય. પરંતુ શ્રી યમુનાજીને તો અતિ અદ્ભુત કર્મા કહેવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનત. હે શ્રી યમુને, જે એક બૂંદ પણ આપના જલનું પાન કરી લે છે તેને કદાપી યમની યાતના નથી મળતી, તેને કદાપી નરકમાં નથી જવું પડતું. યમોપી ભગિની સુતાન કથમુ હંતિ દુષ્ટાનપી. યમરાજા પણ પોતાના બેન શ્રી યમુનાજીના ભક્તોને કઈ રીતના દંડ આપી શકે? અરે શ્રી હરિરાયજી એમની ટીકામાં લખે છે કે તમે યમુના જલ કેવલ પોતાની પ્યાસ બુજાવવા માટે પણ યદિ પી લેશો ને, કેવલ પ્યાસ બુજાવવા માટે, તો પણ તમારા હૃદયમાં કૃષ્ણ ભક્તિ જાગૃત થશે. અને પુરુષોત્તમજી એમની ટીકામાં હદ કરી દી છે. ગંડૂષ માત્રમપ્યંબુ પિત્વા ભવતિ સોમપાહ. કેવલ 3 વખત યમુના પાન પણ નહીં, કેવલ યમુના જલના કોગળા કરવાથી સોમ યજ્ઞના સોમ પાનનું ફલ મળી જાય છે. એવા અતિ અદ્ભુત કર્મા શ્રી યમુનાજી. તેમને હે જીવો નમન કરો, કારણ કે નમન કરવાથી પ્રિયો ભવતિ સેવના તવ હરેર યથા ગોપિકા. જો તમે તેમને નમન કરશો તો તમે પણ જેવી રીતના ગોપીજનો ભગવાનના પ્રિય છે તેવી રીતના તમે પણ ભગવાનના પ્રિય થશો. સમય છે તો કહું, ગોપીજનો ભગવાનના કેવી રીતના પ્રિય છે. ચાલો રાસ પંચાયત. ગોપીજનો કે છે જ્યારે ભગવાન અંતર ધ્યાન થયા, શા માટે? ગોપીજનોના હૃદયમાં અહંકાર આવ્યો. આટલી ઊંચી કક્ષા જેને પ્રાપ્ત થઈ છે તેને એટલું તુચ્છ અહંકાર આવી શકે? અહંકાર પણ નહીં, કેવલ એટલો ભાસ થયો તો ગોપીજનોને કે ભગવાનના અન્ય ભક્તો કરતા અમે ભગવાનના અતિ પ્રિય છીએ. અર્થાત ગોપીજનોએ તેમની બુદ્ધિનો ઉપયોગ કર્યો. અને ત્યારે ભગવાન અંતર ધ્યાન, અંતરહિતે, અર્થાત બહાર અંતર ધ્યાન નહીં, ગોપીજનોના હૃદયમાં પધારી ગયા. ત્યારે ગોપીજનો રુદન કરતા કરતા સંપૂર્ણ વ્રજમાં, સંપૂર્ણ વૃંદાવનમાં ભગવાનને ગોતે છે. કઈ રીતના? ગાયંત્ય ઉચ્ચૈરમુમેવ સંહતા વિચેક્યુરુન્મત્ત કવદ્વનાર્વન પપ્રચ્છુરાકાશવદંતરં બહિર
ભૂતેષુ સંતમ પુરુષમ વનસ્પતિ ગાયન્તે ઉચ્ચૈરમુમેવ સંહતામ. ભગવાનના વિરહથી તેમણે ઉચ્ચા સ્વરે રુદન ચાલુ કર્યું. રુદન કરતા જ સર્વપ્રથમ એક વનોમાં જઈને ગોપીજનો પ્રભુને ગોતે છે. જ્યારે પ્રભુ ક્યાંય નથી મળ્યા ત્યારે તે ગોપીજનો પપ્રચ્છુર આકાશને પૂછે છે કે હે નભ, હે આકાશ, શું તમે અમારા કૃષ્ણને ક્યાંય જોયા છે? દૃષ્ટોવ કચ્ચિદશ્વત્થ પ્લક્ષન્યગ્રોધનો મન નંદ સૂનુર્ગતો હૃત્વા પ્રેમ હાસાવલોકનૈ. ગોપીજનો વૃક્ષોને પૂછે છે કે હે પીપળા, હે વડલા, શું તમે અમારા કૃષ્ણને ક્યાંય જોયા છે? ચૂત પ્રિયાલ પનસાસન કોવિદાર જંબર્ક બિલ્વ બકુરામ્ર કદંબ નીપાહ. એક ફલોને પૂછે છે, એક પુષ્પોને પૂછે છે, આંબાને પૂછે છે, જુઈને પૂછે છે, એક ફૂલોને, એક ફલોને, એક વૃક્ષોને પૂછે છે કે શું તમે અમારા કૃષ્ણને ક્યાંય જોયા? ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મૂઢા અપી વૈષ્ણવાહ ભગવદ ગતિમ જાનંતિ નતુ અવૈષ્ણવા અતિ ચતુરાહ. તે વૃક્ષો તો મૂઢ છે, તે મૂઢ હોવાથી પણ ભગવદ ભક્ત છે. મૂઢ જીવો જ ભગવાનની ગતિ જાણી શકે છે, ચતુર જીવો નહીં જાણી શકે. આ માર્ગ બુદ્ધિનો માર્ગ નથી. આ માર્ગ ભગવાન પ્રત્યેના અનન્ય પ્રેમ અર્થાત એક પાગલપનનો માર્ગ. ભગવાનની પાછળ તમે ઉન્મત્ત થઈને તમારું ચિત્ત ચોટી જવું જોઈએ. તે ગોપીજનો શું કહે છે? ગોપીજનો કેવી રીતના ભગવાનના પ્રિય થયા? જ્યારે ભગવાન કહે છે કે તમે અહીંથી ચાલ્યા જાઓ, ત્યારે ગોપીજનો કહે છે, મૈવમ વિભોર હતિ ભવાન ગદિતુમ નૃસંશમ સંત્યજ્ય સર્વ વિષયં તવ પાદમૂલમ ભક્તા ભજસ્વ દુરવગ્રહમાત્યજાસ્માન દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષું. મૈવમ વિભોર હતિ ભવાન ગદિતુમ નૃસંશમ. હે પ્રભુ, આપ આવા કઠોર વચનો અમારી પાસે ના બોલો, કેમ કે સંત્યજ્ય સર્વ વિષયો તવ પાદમૂલમ. અમે અમારા સર્વ વિષયોનો ત્યાગ કરીને કેવલ ને કેવલ શ્રી આપના ચરણ મૂળમાં આવ્યા છીએ. પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવાન નતિ વિલંઘ્યતે ત્યચ્યુતાગતા. હે પ્રભુ, અમે અમારા સર્વ લૌકિક આસક્તિનો ત્યાગ કરીને કેવલ આપના ચરણમાં આવ્યા છીએ. આ ભાવ આપણામાં ક્યારે આવશે પ્રિયજનો? શા માટે તે ચરણમાં આવ્યા છે? તે ચરણારવિંદમાં એવું શું છે? આ જગતનું સંપૂર્ણ સુખ તે ચરણારવિંદમાં છે. સંપૂર્ણ સુખ. સંચિંતયેદ ભગવતઃ ચરણારવિંદમ. તે ચરણારવિંદનું સતત ચિંતન કરવું. શા માટે? તે ચરણારવિંદમાં વજ્ર, અંકુશ આદિ ઘણા બધા આયુધો વિરાજમાન છે, જેનેથી ભગવાન આપણા હૃદયને પોતાની અંદર પકડીને રાખે. અને એક વખત જ્યારે જે જીવને ચરણારવિંદની પ્રાપ્તિ થઈ જાય છે, તત્પશ્ચાત તે ચરણારવિંદથી દૂર પણ નથી રહી શકતો. અને નજીક આવે છે તો અતિ નિકટતાની ઈચ્છા થાય છે, પરંતુ હજી એ નિકટતા આવતી નથી. એનું કારણ છે કે હજી એની પાત્રતા સિદ્ધ નથી. આ અવસ્થા કેવી છે? જે વચ્ચેની અવસ્થા છે. અને વચ્ચેની અવસ્થામાં જે આપણો તાપ છે, એ તાપ જ પુષ્ટિ માર્ગીય અનન્ય ભક્તિ. એ કેવી દશા થાય? તો તેરે આઝાદ બંદો કી ન યે દુનિયા ન વો દુનિયા ના આઈના ના આઈના. तेरे आजाद बंदों की न ये दुनिया न वो दुनिया, यहां जीने की पाबंदी वहां मरने की पाबंदी. તે ગોપીજનો ચરણ માગે છે. આપણે શું માગીશું? આપણે માગી માગીને શું માગીશું? હે પ્રભુ, જો મારું આવું થાય તો હું આપને આવું કરું. માંગણ છોરું ને મહીપતિ, માંગણ છોરું ને મહીપતિ, ચોથી ઘરની નાર,
સર સમય સમજે નહીં, બસ લાવ લાવ ને લાવ. પરંતુ તે ગોપીજનો શું માંગે છે? ગોપીજનો કે છે, પ્રણત દેહિના પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ પ્રણત દેહિનામ પાપકર્ષણમ. હે પ્રભુ, જે જીવ એક વખત આપના ચરણમાં આવે છે, આપ તેના આસુર આવેશને દૂર કરી દો છો. તૃણચરાનુગમ, એ પેલી જે હરણીઓ હતી, તે હરણીઓ કેવલ આપના દર્શન કરતી હતી. આપે એને કેવલ દર્શન દ્વારા તેના સકલ મનોરથોને પૂર્ણ કર્યા. શ્રીનિકેતનમ, હે પ્રભુ, આપનું વક્ષસ્થલ તે આદિદૈવિક સ્વામીજી, આદિદૈવિક લક્ષ્મી શ્રી એમાં બિરાજમાન છે. ફણિફણાર્પિતમ, અને તે લક્ષ્મી પણ, અર્થાત તે આદિદૈવિક લક્ષ્મી જે આપના હૃદયમાં બિરાજે છે, તે લક્ષ્મી પણ આપના ચરણમાં આવવા માટે તરસે છે. તેવી રીતના હે પ્રભુ, ફણિફણાર્પિતમ તે પદાંબુજમ, જે રીતના આપે કાલિયા નાગના મસ્તક ઉપર આપના ચરણ પધરાવ્યા, તેવી રીતના કૃણકુચેશુના કૃંદિરુચ્છયમ. પ્રભુ, અમે એક જ વસ્તુ માંગીએ છીએ, કેવલ આપ આપના ચરણારવિંદને અમારા હૃદયમાં પધરાવો. આ પુષ્ટિ માર્ગનું ફલ છે. આ પ્રકારે તે ગોપીજનો ભગવાનના પ્રિય થયા. તો એવા શ્રી યમુનાજીને નમન છે કે જે શ્રી યમુનાજી ના એક જલના એક બુંદ માત્રના પાનથી યમયાતના દૂર થઈ જાય છે. યમરાજ પણ તેને દંડ નથી આપી શકતા. અને જેમના સેવાથી, જેમની સ્તુતિથી તે જીવ ભગવાનના એવા પ્રિય થઈ જાય છે, જેવી રીતના ગોપીજનો પ્રિય થાય છે, તેવા શ્રી યમુનાજીને હે વૈષ્ણવો બધા નમન કરો. આ પ્રકારે શ્રી મહાપ્રભુજી છઠ્ઠા શ્લોકમાં આજ્ઞા કરે છે. હવે સાતમો શ્લોક કે મમાસ્તુ તવ સન્નિધૌ તરુણવત્વમેતાવતા ન દુર્લભતમારતિર મુરરિપૌ મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુનિમ પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા ન તો કદાપી પુષ્ટિ સ્થિતૈ. અર્થાત જેમના સાનિધ્યમાં હું ઊભો છું, શ્રી મહાપ્રભુજી કહે છે, જેમના સાનિધ્યમાં હું અત્યારના છું, તેમના સાનિધ્ય માત્રથી મારા દેહમાં એક તનુનવત્વ, અર્થાત મારા દેહનું નવ નિર્માણ થઈ ગયું છે. મારો દેહ ભગવાન લાયક થઈ ગયું છે. નદુર્લભ તમારતી મુરરિપૌ મુકુંદ પ્રિય. જે ભગવાનની અંદર આપણી રતિ થવી અતિ દુર્લભ છે, તે આપની કૃપાથી શ્રી યમુનાજી અતિ સુલભ થઈ ગઈ છે. અતોસ્તુ તવ લાલના સુરધુનિમ પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા ન તો કદાપી પુષ્ટિ સ્થિતૈ. હે પ્રભુ, આ જીવ કોણ એવો સમર્થ છે કે જે આપની સ્તુતિ, આપની લાલના કરી શકે? કોણ સમર્થ છે? હા, એક કેવલ લક્ષ્મીજી સમર્થ છે, કારણ કે તે આપના સપત્ની છે. અન્ય કોઈ સમર્થ નથી. આ પ્રકારે સાતમો શ્લોક છે. હવે આઠમો શ્લોક જોઈએ. સ્તુતિમ તવ કરોતિ કહ કમલ જાસ પત્ની પ્રિય હરેર યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષતઃ ઇયમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાનુભિ સકલ ગાત્ર જય સંગમ. આ સ્તુતિનો છેલ્લો શ્લોક છે. પછીનો જે શ્લોક છે નવમો, તે ફલશ્રુતિ છે યમુનાષ્ટકની. આમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્તુતિમ તવ કરોતિ કહ, તવ સ્તુતિમ કહ કરોતિ. આપની સ્તુતિ કરવા માટે કોણ સમર્થ છે? કોઈ સમર્થ નથી. હરેર યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષતઃ. હે પ્રભુ, આપની સ્તુતિ, હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કેવલ પ્રભુ જ કરી શકે છે.
કેવલ લક્ષ્મી જ કરી શકે છે, અન્ય કોઈ સમર્થ નથી. ઇયમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ. અને આપની સ્તુતિ કેવલ ગોપીજનો જ કરી શકે છે. એવા આપ સ્મર શ્રમ જલાણુભી. સકલ ગોપીજનો ની સાથે ભગવાન જ્યારે આપના જલમાં મહારાસમાં પધારે છે ત્યારે તે જલની અંદર ભગવાનના શ્રીઅંગમાંથી જે શ્રમ બિંદુ છે તે આપના જલના કણ કણમાં વિરાજમાન છે. એવા હે શ્રી યમુનાજી, આપ મારી ઉપર કૃપા કરો. આ 8મો શ્લોક. અને હવે ફલશ્રુતિમાં શ્રી આચાર્ય ચરણ આ યમુનાષ્ટકના પાઠથી, શ્રી યમુનાષ્ટકના જપથી શું થાય છે, તેનું શું ફલ મળે છે, તે શ્રી આચાર્ય ચરણ બતાવે છે કે તવાષ્ટકમ ઇદમ મુડા. હે શ્રી યમુનાજી, આપના આ અષ્ટક અર્થાત 8 શ્લોકોનું જે સ્તોત્ર છે તે 8 શ્લોકોના સ્તોત્રને જે મુદા અર્થાત હર્ષિત થઈને પ્રસન્ન ચિત્તે પઠતી જો એનું ગાન કરશે તો તેને 6 પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થશે, 6 પ્રકારના ફલ મળશે. સર્વપ્રથમ સમસ્ત દુરિતક્ષય, તેના બધા જ પાપોનો નાશ થઈ જશે. ભવતી વૈ મુકુંદે રતિ, ભગવાનની અંદર અલૌકિક પ્રેમ જાગૃત થશે. તયા સકલ સિદ્ધયો, તેની બધી જ સિદ્ધિઓ, તેને ભગવાનની અલૌકિક બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. મુરરી પુષ્ય સંતુષ્યતિ, ભગવાન તે જીવ ઉપર અત્યંત પ્રસન્ન થશે. તથા ગોપીજનો પણ તે જીવથી સંતુષ્ટ થશે. અને સ્વભાવ વિજયો ભવે, છેલ્લું કે જીવનો સ્વભાવ જ પરિવર્તિત થઈ જશે. આ 6 પ્રકારની સિદ્ધિ કીધી, પરંતુ આમાં જ્ઞાનવાદીઓને તર્ક થાય છે કે આવું થોડી હોઈ શકે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કોઈ નથી કહેતું. વદતિ વલ્લભ શ્રી હરે, હું કહું છું. આ પ્રકારે પ્રિયજનો આપણે સવે આ 10 દિવસ ખૂબ સુંદર શ્રી યમુનાજીના ગુણગાન કર્યા. ખૂબ આનંદ આવ્યો. આપ સવે પણ ખૂબ એકાગ્રતાથી આપે મને સાંભળ્યો. મને ખૂબ ખૂબ આનંદ છે. ઝવેરાનો ભાવ સમજવો છે, ભલે સમજાવું. ખૂબ ખૂબ મને આનંદ છે પ્રિયજનો, આપ સવે ખૂબ ભાવથી મને સાંભળ્યો. શ્રી યમુનાજીના ગુણગાન આપ સૌના હૃદયમાં આવ્યા. પુનશ્ચ કોઈ એવો અવસર પ્રાપ્ત થશે તો અવશ્ય મેવ ખૂબ સુંદર રીતના આજ શ્રી યમુનાષ્ટકને આપણે વિસ્તારથી સમજીશું. વૈષ્ણવની વિનંતી છે એક કે આજે ઝવેરા પ્રભુ ધરે છે તેનો શું ભાવ છે, તેના ભાવ માટે પાછા 2 કલાકનું સત્ર જોઈએ. એટલે ટૂંકમાં કહું, યદ્યપિ આખો એનો શ્લોક છે શ્રી ગુસાઈજીનો. ભાવૈ રંગ, કેવલ એક શ્લોક બોલી જાઉં છું. ભાવૈ રંગપુરિતમ મહી મૃગદૃષા મા કલ્પમા સિંચિતમ પ્રેમણા કંદલિતમ મનોરથમયૈ શાખા શતૈ સંવૃતમ લોલ્યૈ પલ્લવિતમ મુદા કુસુમિતમ પ્રત્યાશયા પુષ્પિતમ લીલાભી ફલિતમ ભજે વ્રજવની શૃંગાર કલ્પદ્રુમ. આ આખા ઝવેરાના ભાવનો છે. પરંતુ ટૂંકમાં કહું, 9 દિવસ 9ધા ભક્તિ દ્વારા જીવ જ્યારે ભજે છે ત્યારે તેની એક એક ભક્તિ અંકુરિત થાય છે, એક એક ભક્તિ તેની કંદલિત થાય છે, એક એક ભક્તિ તેની ફલિત થાય છે. ત્યારે છેલ્લે 10મા દિવસે એ 9 પ્રકારની ભક્તિ દ્વારા પ્રભુને સેવાયા એટલે એના હૃદયમાં એક એવી આદ્રતા ઉત્પન્ન થાય છે. તે આદ્રતા, તે પ્રેમ લક્ષણા ભક્તિ તે પ્રભુ ચરણમાં નહીં પરંતુ મસ્તક ઉપર ધારણ કરે. આવો પ્રિયજનો, નાનકડું એવું ભગવત ગુણગાન કરી આજના સત્રને આપણે વિરામ આપીશું. ઘણા વૈષ્ણવની ઈચ્છા છે કે શ્રી વલ્લભ એકો ભારી ભરોસો, મને છેલ્લા 4 દિવસથી આપ લોકો કહો છો, પરંતુ મારે સમય નતો એટલે આજે હું આપ સૌને સંભળાવું છું. બધા ભાવથી આ સંપૂર્ણ સત્રને, 10 દિવસીય સત્રને આ શ્રી વલ્લભની વાણીને શ્રી વલ્લભના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. અને આજ શ્રી વલ્લભની વાણીમાં શ્રી યમુનાજીના ગુણગાનને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં સમર્પિત કરતા શ્રી વલ્લભ હી કો ભાઈ
વિશેષ વૈષ્ણવો, આ 10 દિવસની અંદર શ્રી યમુનાષ્ટક ગ્રંથની ઉપર હું જે કંઈ પણ બોલ્યો છું એ મારું ચિંતન છે, મારું મનન છે. શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એવી વિનંતી કરું છું કે આ 10 દિવસીય સત્રની અંદર મારી કંઈ પણ બાલ બુદ્ધિથી જો યોવા અનંતસ્ય ગુણાન અનંતાન અનુક્રમયિષ્યન સતુ બાલ બુદ્ધિ, જે ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે જે બુદ્ધિનો પ્રયોગ કરે છે તેને બાલ બુદ્ધિ કહેવાય છે. એટલે મેં મારી બાલ બુદ્ધિથી શ્રી યમુનાજીના ગુણગાનમાં કંઈ પણ ક્ષતિ કરી હોય તો શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એવી વિનંતી કરું છું કે આવનારા શ્રી યમુનાષ્ટકના સત્રમાં આપ શ્રીના સ્વરૂપનું મને યથાર્થ જ્ઞાન આપ શ્રી કરાવે અને આપ સૌને આજે હું મારા હૃદયપૂર્વકના એવા આશીર્વાદ આપું છું કે શ્રી મહાપ્રભુજી દરેક જીવના હૃદયમાં એક એવી અલૌકિક ભક્તિનું બીજ સ્થાપિત કર્યું છે. તે અલૌકિક ભક્તિનું બીજ એક એવું મહાન વૃક્ષ થાય જેની છાયામાં હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યે અનન્ય પ્રીતિ થાય, જેના ફલમાં શ્રી વલ્લભમાં અને પુરુષોત્તમમાં અભેદત્વ આવે. આ કલિકાલ ક્યારે આપનો સ્પર્શ ન કરે, વૈષ્ણવતામાં ક્યારે બગાડ ન થાય, શ્રી યમુનાજીનું તરુણવત્વ પ્રાપ્ત થાય, શ્રી ગિરિરાજજીનું દાસત્વ પ્રાપ્ત થાય. આટલું જ કહેતા આજના 10 દિવસીય સત્રને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં સમર્પિત કરતા અહીં જ વિરામ અસ્તુ. નમન કરો, કારણ કે નમન કરવાથી પ્રિયો ભવતિ સેવના તવ હરેર યથા ગોપિકા. જો તમે તેમને નમન કરશો તો તમે પણ જેવી રીતના ગોપીજનો ભગવાનના પ્રિય છે તેવી રીતના તમે પણ ભગવાનના પ્રિય થશો. સમય છે તો કહું, ગોપીજનો ભગવાનના કેવી રીતના પ્રિય છે. ચાલો રાસ પંચાયત. ગોપીજનો કે છે જ્યારે ભગવાન અંતર ધ્યાન થયા, શા માટે? ગોપીજનોના હૃદયમાં અહંકાર આવ્યો. આટલી ઊંચી કક્ષા જેને પ્રાપ્ત થઈ છે તેને એટલું તુચ્છ અહંકાર આવી શકે? અહંકાર પણ નહીં, કેવલ એટલો ભાસ થયો તો ગોપીજનોને કે ભગવાનના અન્ય ભક્તો કરતા અમે ભગવાનના અતિ પ્રિય છીએ. અર્થાત ગોપીજનોએ તેમની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને ત્યારે ભગવાન અંતર ધ્યાન અંતરહિતે અર્થાત બહાર અંતર ધ્યાન નહીં, ગોપીજનોના હૃદયમાં પધારી ગયા. ત્યારે ગોપીજનો રુદન કરતા કરતા સંપૂર્ણ વ્રજમાં, સંપૂર્ણ વૃંદાવનમાં ભગવાનને ગોતે છે. કઈ રીતના? ગાયંત્ય ઉચ્ચૈરમુમેવ સંહતા વિચેક્યુરુન્મત્ત કવદ્વનાદ્વનમ પપ્રચ્છુરાકાશવદંતરમ બહિર ભૂતેષુ સંતમ પુરુષમ વનસ્પતિ. ગાયંત્ય ઉચ્ચૈરમુમેવ સંહતામ. ભગવાનના વિરહથી તેમણે ઉચ્ચા સ્વરે રુદન ચાલુ કર્યું. રુદન કરતા જ સર્વપ્રથમ એક એક વનોમાં જઈને ગોપીજનો પ્રભુને ગોતે છે. જ્યારે પ્રભુ ક્યાંય નથી મળ્યા ત્યારે તે ગોપીજનો પપ્રચ્છુર આકાશને પૂછે છે કે હે નભ, હે આકાશ, શું તમે અમારા કૃષ્ણને ક્યાંય જોયા છે? દૃષ્ટોવ કચ્ચિદશ્વત્થ પ્લક્ષન્યગ્રોધનો મન નંદ સૂનુર્ગતો હૃત્વા પ્રેમ હાસાવલોકનૈ. ગોપીજનો વૃક્ષોને પૂછે છે કે હે પીપળા, હે વડલા, શું તમે અમારા કૃષ્ણને ક્યાંય જોયા છે? ચૂત પ્રિયાલ પનસાસન કોવિદાર જંબર્ક બિલ્વ બકુરામ્ર કદંબ નીપાહ. એક એક ફલોને પૂછે છે, એક એક પુષ્પોને પૂછે છે, આંબાને પૂછે છે, જુઈને પૂછે છે, એક એક ફૂલોને, એક એક ફલોને, એક એક વૃક્ષોને પૂછે છે કે શું તમે અમારા કૃષ્ણને ક્યાંય જોયા? ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મૂઢા અપી વૈષ્ણવાહ ભગવદ ગતિમ જાનંતિ નતુ અવૈષ્ણવા અતિ ચતુરાહ. તે વૃક્ષો તો મૂઢ છે, તે મૂઢ હોવાથી પણ ભગવદ ભક્ત છે. મૂઢ જીવો જ ભગવાનની ગતિ જાણી શકે છે, ચતુર જીવો નહીં જાણી શકે.
આ માર્ગ બુદ્ધિનો માર્ગ નથી. આ માર્ગ ભગવાન પ્રત્યેના અનન્ય પ્રેમ અર્થાત એક પાગલપણનો માર્ગ. ભગવાનની પાછળ તમે ઉન્મત્ત થઈને તમારું ચિત્ત ચોટી જવું જોઈએ. તે ગોપીજનો શું કહે છે? ગોપીજનો કેવી રીતના ભગવાનના પ્રિય થયા? જ્યારે ભગવાન કહે છે કે તમે અહીંથી ચાલ્યા જાઓ, ત્યારે ગોપીજનો કહે છે મૈવમ વિભોર હતિ ભવાન ગદિતુમ નૃસંશમ સંત્યજ્ય સર્વ વિષયં સ્તવ પાદમૂલમ ભક્તા ભજસ્વ દુરવગ્રહમાત્યજાસ્માન દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષું. મૈવમ વિભોર હતિ ભવાન ગદિતુમ નૃસંશમ. હે પ્રભુ, આપ આવા કઠોળ વચનો અમારી પાસે ના બોલો, કેમ કે સંત્યજ્ય સર્વ વિષયો સ્તવ પાદમૂલમ. અમે અમારા સર્વ વિષયોનો ત્યાગ કરીને કેવલ ને કેવલ શ્રી આપના ચરણ મૂળમાં આવ્યા છીએ. પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવાન નતિ વિલંઘ્યતે ત્યચ્યુતાગતા. હે પ્રભુ, અમે અમારા સર્વ લૌકિક આસક્તિનો ત્યાગ કરીને કેવલ આપના ચરણમાં આવ્યા છીએ. આ ભાવ આપણામાં ક્યારે આવશે પ્રિયજનો? શા માટે તે ચરણમાં આવ્યા છે? તે ચરણારવિંદમાં એવું શું છે? આ જગતનું સંપૂર્ણ સુખ તે ચરણારવિંદમાં છે. સંપૂર્ણ સુખ. સંચિંતયેદ ભગવતઃ ચરણારવિંદમ. તે ચરણારવિંદનું સતત ચિંતન કરવું. શા માટે? તે ચરણારવિંદમાં વજ્ર, અંકુશ આદિ ઘણા બધા આયુધો વિરાજમાન છે, જેનેથી ભગવાન આપણા હૃદયને પોતાની અંદર પકડીને રાખે. અને એક વખત જ્યારે જે જીવને ચરણારવિંદની પ્રાપ્તિ થઈ જાય છે, તત્પશ્ચાત તે ચરણારવિંદથી દૂર અને નજીક આવે છે તો અતિ નિકટતાની ઈચ્છા થાય છે, પરંતુ હજી એ નિકટતા આવતી નથી. એનું કારણ છે કે હજી એની પાત્રતા સિદ્ધ નથી. આ અવસ્થા કેવી છે? જે વચ્ચેની અવસ્થા છે. અને વચ્ચેની અવસ્થામાં જે આપણો તાપ છે, એ તાપ જ પુષ્ટિ માર્ગીય અનન્ય ભક્તિ. એ કેવી દશા થાય? તો તેરે આઝાદ બંદો કી ન યે દુનિયા ન વો દુનિયા, ના આઈના ના આઈના. तेरे आजाद बंदों की न ये दुनिया न वो दुनिया, यहाँ जीने की पाबंदी वहां मरने की पाबंदी. તે ગોપીજનો ચરણ માગે છે. આપણે શું માગીશું? આપણે માગી માગીને શું માગીશું? હે પ્રભુ, જો મારું આવું થાય તો હું આપને આવું કરું. માંગણ છોરું ને મહીપતિ, માંગણ છોરું ને મહીપતિ, ચોથી ઘરની નાર, સર સમય સમજે નહીં, બસ લાવ લાવ ને લાવ. પરંતુ તે ગોપીજનો શું માગે છે? ગોપીજનો કે છે પ્રણત દેહિના પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ પ્રણત દેહિનામ પાપકર્ષણમ. હે પ્રભુ, જે જીવ એક વખત આપના ચરણમાં આવે છે, આપ તેના આસુર આવેશને દૂર કરી દો છો. તૃણચરાનુગમ, એ પેલી જે હરણીઓ હતી, તે હરણીઓ કેવલ આપના દર્શન કરતી હતી. આપે એને કેવલ દર્શન દ્વારા તેના સકલ મનોરથોને પૂર્ણ કર્યા. શ્રીનિકેતનમ, હે પ્રભુ, આપનું વક્ષસ્થલ તે આદિદૈવિક સ્વામીજી, આદિદૈવિક લક્ષ્મી શ્રી એમાં બિરાજમાન છે. ફણી ફણાર્પિતમ, અને તે લક્ષ્મી પણ અર્થાત તે આદિદૈવિક લક્ષ્મી જે આપના હૃદયમાં બિરાજે છે, તે લક્ષ્મી પણ આપના ચરણમાં આવવા માટે તરસે છે. તેવી રીતના હે પ્રભુ, ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ, જે રીતના આપે
કાલિયા નાગના મસ્તક ઉપર આપના ચરણ પધરાવ્યા તેવી રીતના કૃણકુચેશુના કૃંદિરુચ્છયમ. પ્રભુ, અમે એક જ વસ્તુ માંગીએ છીએ, કેવલ આપ આપના ચરણારવિંદને અમારા હૃદયમાં પધરાવો. આ જ પુષ્ટિ માર્ગનું ફલ છે. આ પ્રકારે તે ગોપીજનો ભગવાનના પ્રિય થયા. તો એવા શ્રી યમુનાજીને નમન છે કે જે શ્રી યમુનાજી ના એક જલના એક બૂંદ માત્રના પાનથી યમયાતના દૂર થઈ જાય છે. યમરાજ પણ તેને દંડ નથી આપી શકતા. અને જેમના સેવાથી, જેમની સ્તુતિથી તે જીવ ભગવાનના એવા પ્રિય થઈ જાય છે જેવી રીતના ગોપીજનો પ્રિય થાય છે, તેવા શ્રી યમુનાજીને હે વૈષ્ણવો બધા નમન કરો. આ પ્રકારે શ્રી મહાપ્રભુજી 6થા શ્લોકમાં આજ્ઞા કરે છે. હવે 7મો શ્લોક કે મમાસ્તુ તવ સન્નિધૌ તરુણવત્વમેતાવતા નદુર્લભતમારતિર મુરરિપૌ મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુનિમ પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા નતો કદાપી પુષ્ટિ સ્થિતૈ. અર્થાત જેમના સાનિધ્યમાં હું ઊભો છું, શ્રી મહાપ્રભુજી કહે છે, જેમના સાનિધ્યમાં હું અત્યારના છું, તેમના સાનિધ્ય માત્રથી મારા દેહમાં એક તનુનવત્વ અર્થાત મારા દેહનું નવ નિર્માણ થઈ ગયું છે. મારું દેહ ભગવાન લાયક થઈ ગયું છે. નદુર્લભ તમારતિ મુરરિપૌ મુકુંદ પ્રિય. જે ભગવાનની અંદર આપણી રતિ થવી અતિ દુર્લભ છે, તે આપની કૃપાથી શ્રી યમુનાજી અતિ સુલભ થઈ ગઈ છે. અતોસ્તુ તવ લાલના સુરધુનિમ પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતૈ. હે પ્રભુ, આ જીવ કોણ એવો સમર્થ છે કે જે આપની સ્તુતિ, આપની લાલના કરી શકે? કોણ સમર્થ છે? હા, એક કેવલ લક્ષ્મીજી સમર્થ છે, કારણ કે તે આપના સપત્ની છે. અન્ય કોઈ સમર્થ નથી. આ પ્રકારે 7મો શ્લોક છે. હવે 8મો શ્લોક જોઈએ. સ્તુતિમ તવ કરોતિ કહ કમલ જાસ પત્ની પ્રિય હરેર યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષતઃ ઇયમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાનુભિ સકલ ગાત્ર જય સંગમ. આ સ્તુતિનો છેલ્લો શ્લોક છે. પછીનો જે શ્લોક છે 9મો, તે ફલશ્રુતિ છે યમુનાષ્ટકની. આમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્તુતિમ તવ કરોતિ કહ. તવ સ્તુતિમ કહ કરોતિ. આપની સ્તુતિ કરવા માટે કોણ સમર્થ છે? કોઈ સમર્થ નથી. હરેર યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષતઃ. હે પ્રભુ, આપની સ્તુતિ, હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કેવલ પ્રભુ જ કરી શકે છે, કેવલ લક્ષ્મી જ કરી શકે છે. અન્ય કોઈ સમર્થ નથી. ઇયમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ. અને આપની સ્તુતિ કેવલ ગોપીજનો જ કરી શકે છે. એવા આપ સ્મર શ્રમ જલાનુભિ. સકલ ગોપીજનો ની સાથે ભગવાન જ્યારે આપના જલમાં મહારાસમાં પધારે છે, ત્યારે તે જલની અંદર ભગવાનના શ્રીઅંગમાંથી જે શ્રમ બિંદુ છે, તે આપના જલના કણ કણમાં વિરાજમાન છે. એવા હે શ્રી યમુનાજી, આપ મારી ઉપર કૃપા કરો. આ 8મો શ્લોક. અને હવે ફલશ્રુતિમાં શ્રી આચાર્ય ચરણ આ યમુનાષ્ટકના પાઠથી, શ્રી યમુનાષ્ટકના જપથી શું થાય છે, તેનું શું ફલ મળે છે, તે શ્રી આચાર્ય ચરણ બતાવે છે કે તવાષ્ટકમ ઇદમ મુડા. હે શ્રી યમુનાજી, આપના આ અષ્ટક અર્થાત 8 શ્લોકોનું જે સ્તોત્ર છે, તે 8 શ્લોકોના સ્તોત્રને જે મુદા અર્થાત હર્ષિત થઈને પ્રસન્ન ચિત્તે પઠતી, જો એનું ગાન કરશે તો તેને 6 પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થશે, 6 પ્રકારના ફલ મળશે. સર્વપ્રથમ સમસ્ત દુરિતક્ષય, તેના બધા જ પાપોનો નાશ થઈ જશે. ભવતી વૈ મુકુંદે રતિ, ભગવાનની અંદર અલૌકિક પ્રેમ જાગૃત થશે. તયા સકલ સિદ્ધયો, તેની બધી જ સિદ્ધિઓ, તેને ભગવાનની અલૌકિક બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થશે.
મુરરી પુષ્ય સંતુષ્યતિ, ભગવાન તે જીવ ઉપર અત્યંત પ્રસન્ન થશે. તથા ગોપીજનો પણ તે જીવથી સંતુષ્ટ થશે. અને સ્વભાવ વિજયો ભવે, છેલ્લું કે જીવનો સ્વભાવ જ પરિવર્તિત થઈ જશે. આ 6 પ્રકારની સિદ્ધિ કીધી, પરંતુ આમાં જ્ઞાનવાદીઓને તર્ક થાય છે કે આવું થોડી હોઈ શકે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કોઈ નથી કહેતું, વદતિ વલ્લભ શ્રી હરે, હું કહું છું. આ પ્રકારે પ્રિયજનો આપણે સવે આ 10 દિવસ ખૂબ સુંદર શ્રી યમુનાજીના ગુણગાન કર્યા. ખૂબ આનંદ આવ્યો. આપ સવે પણ ખૂબ એકાગ્રતાથી આપે મને સાંભળ્યો. મને ખૂબ ખૂબ આનંદ છે. ઝવેરાનો ભાવ સમજવો છે, ભલે સમજાવું. ખૂબ ખૂબ મને આનંદ છે પ્રિયજનો, આપ સવે ખૂબ ભાવથી મને સાંભળ્યો. શ્રી યમુનાજીના ગુણગાન આપ સૌના હૃદયમાં આવ્યા. પુનશ્ચ કોઈ એવો અવસર પ્રાપ્ત થશે તો અવશ્ય મેવ ખૂબ સુંદર રીતના આજ શ્રી યમુનાષ્ટકને આપણે વિસ્તારથી સમજીશું. વૈષ્ણવની વિનંતી છે એક કે આજે ઝવેરા પ્રભુ ધરે છે તેનો શું ભાવ છે, તેના ભાવ માટે પાછા 2 કલાકનું સત્ર જોઈએ. એટલે ટૂંકમાં કહું, યદ્યપિ આખો એનો શ્લોક છે શ્રી ગુસાઈજીનો. ભાવૈ રંગ, કેવલ એક શ્લોક બોલી જાઉં છું. ભાવૈ રંગપુરિતમ મહી મૃગદૃષા મા કલ્પમા સિંચિતમ પ્રેમણા કંદલિતમ મનોરથમયૈ શાખાશતૈ સંવૃતમ લોલ્યૈ પલ્લવિતમ મુદા કુસુમિતમ પ્રત્યાશયા પુષ્પિતમ લીલાભી ફલિતમ ભજે વ્રજવની. આ આખા ઝવેરાના ભાવનો છે. પરંતુ ટૂંકમાં કહું, 9 દિવસ 9ધા ભક્તિ દ્વારા જીવ ત્યારે ભજે છે ત્યારે તેની એક એક ભક્તિ અંકુરિત થાય છે, એક એક ભક્તિ તેની કંદલિત થાય છે, એક એક ભક્તિ તેની ફલિત થાય છે. ત્યારે છેલ્લે 10મા દિવસે એ 9 પ્રકારની ભક્તિ દ્વારા પ્રભુને સેવાયા એટલે એના હૃદયમાં એક એવી આદ્રતા ઉત્પન્ન થાય છે. તે આદ્રતા, તે પ્રેમ લક્ષણા ભક્તિ તે પ્રભુ ચરણમાં નહીં પરંતુ મસ્તક ઉપર ધારણ કરી. આવો પ્રિયજનો, નાનકડું એવું ભગવત ગુણગાન કરી આજના સત્રને આપણે વિરામ આપીશું. ઘણા વૈષ્ણવની ઈચ્છા છે કે શ્રી વલ્લભ એકો ભારી ભરોસો, મને છેલ્લા 4 દિવસથી આપ લોકો કહો છો, પરંતુ મારે સમય નતો એટલે આજે હું આપ સૌને સંભળાવું છું. બધા ભાવથી આ સંપૂર્ણ સત્રને, 10 દિવસીય સત્રને આ શ્રી વલ્લભની વાણીને શ્રી વલ્લભના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. અને આજ શ્રી વલ્લભની વાણીમાં શ્રી યમુનાજીના ગુણગાનને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં સમર્પિત કરતા શ્રી વલ્લભહી કો ભાઈ જગત
વિશેષ વૈષ્ણવ આ 10 દિવસની અંદર શ્રી યમુનાષ્ટક ગ્રંથની ઉપર હું જે કંઈ પણ બોલ્યો છું એ મારું ચિંતન છે, મારું મનન છે. શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એવી વિનંતી કરું છું કે આ 10 દિવસીય સત્રની અંદર મારી કંઈ પણ બાલ બુદ્ધિથી જો યોવા અનંતસ્ય ગુણાન અનંતાન અનુક્રમયિષ્યન સતુ બાલ બુદ્ધિ, જે ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે જે બુદ્ધિનો પ્રયોગ કરે છે તેને બાલ બુદ્ધિ કહેવાય છે. એટલે મેં મારી બાલ બુદ્ધિથી શ્રી યમુનાજીના ગુણગાનમાં કંઈ પણ ક્ષતિ કરી હોય તો શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એવી વિનંતી કરું છું કે આવનારા શ્રી યમુનાષ્ટકના સત્રમાં આપ શ્રીના સ્વરૂપનું મને યથાર્થ જ્ઞાન આપ શ્રી કરાવે અને આપ સૌને આજે હું મારા હૃદયપૂર્વકના એવા આશીર્વાદ આપું છું કે શ્રી મહાપ્રભુજીએ દરેક જીવના હૃદયમાં એક એવી અલૌકિક ભક્તિનું બીજ સ્થાપિત કર્યું છે. તે અલૌકિક ભક્તિનું બીજ એક એવું મહાન વૃક્ષ થાય જેની છાયામાં હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યે અનન્ય પ્રીતિ થાય, જેના ફલમાં શ્રી વલ્લભમાં અને પુરુષોત્તમમાં અભેદત્વ આવે. આ કલિકાલ ક્યારે આપનો સ્પર્શ ન કરે, વૈષ્ણવતામાં ક્યારે બગાડ ન થાય, શ્રી યમુનાજીનું તરુણવત્વ પ્રાપ્ત થાય, શ્રી ગિરિરાજજીનું દાસત્વ પ્રાપ્ત થાય. આટલું જ કહેતા આજના આ 10 દિવસીય સત્રને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં સમર્પિત કરતા અહીં જ વિરામ. અસ્તુ. ખૂબ સુંદર ભાગવતજીમાં દશમ સ્કંદના 21મા અધ્યાય અર્થાત વેણુગીત, તેની અંદર આ ભગવાનમાં જે 6 ઐશ્વર્યો છે તે કેવી રીતના છે તેનું ખૂબ સુંદર રીતના વર્ણન કરેલું છે. સંપૂર્ણ યમુનાષ્ટક, સંપૂર્ણ રાસ પંચાધ્યાયી બંને પર્યાયવાચી શબ્દો છે. તમે રાસ પંચાધ્યાયી વિષય લ્યો તો પણ એમાં શ્રી યમુનાષ્ટક આવી શકે, શ્રી યમુનાષ્ટકમ વિષય લ્યો તો એમાં સંપૂર્ણ રાસ પંચાધ્યાયી આવી શકે. કેમ કે જે ભાગવત છે એ દ્વાદશાંગો વૈ પુરુષ, ઉપનિષદ કહે છે કે ભગવાનનું દ્વાદશાંગાત્મક શ્રીઅંગ છે સંપૂર્ણ. દ્વાદશ સ્કંદ, એમાં દશમ સ્કંદ નિરોધ લીલા ભગવાનની એ શ્રીમદ ભાગવતજી અર્થાત શ્રી ભગવાનનું હૃદય છે. તેની અંદર પણ જે રાસ પંચાધ્યાયી છે તે હૃદયની ધમનીઓ છે. જો આ દશમ સ્કંદ માંથી જો રાસ પંચાધ્યાયી વિષયને જો તમે અલગ લઈ લ્યો તો દશમ સ્કંદ નો આનંદ જ નથી. અને સંપૂર્ણ દશમ સ્કંદ ન લ્યો ને કેવલ રાસ પંચાધ્યાયી લ્યો તો પણ તમને સંપૂર્ણ ભાગવતનું ફલ મળે છે. ચાલો પ્રિયજનો, થોડી વાર વેણુ ગીતમાં જઈએ. ભગવાનના 6 ધર્મો કયા છે? તે 6 ધર્મો ભગવાનના છે તો તેવા જ 6 ધર્મો શ્રી યમુનાજીના કઈ રીતના છે તે સમજીએ. ખૂબ સુંદર ગોપીજનો એકબીજા ગોપીજનોની સાથે ચર્ચા કરે છે. ધન્યાસ્મ મૂઢમતયો પિહરિણ્ય એતા યાનંદનંદનમુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણ સારા પૂજાં દધુર્વિરચિતાં પ્રણયાવલોકૈઃ. આનો ભાવ જો આ 9 દિવસ આપ લોકોએ જે મને એકાગ્રતાથી સાંભળ્યો છે એ એકાગ્રતાનું ફલ આપના માટે આજે હું મારું વિશેષ સાહિત્ય લઈને આવ્યો છું. આનો ભાવ જોવો. ગોપીજનો કહે છે ધન્યાત્મ મૂઢમતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન મુપાત્ત વિચિત્ર વેશમ. એક ગોપીજન બીજા ગોપીજનને કહે છે કે હે ગોપી, ધન્યાસ્મ મૂઢમતયોપી, આ બધી જે વનની
હરણીઓ છે અર્થાત પશુમાં એ જે હરણીઓ છે તે હરણીઓ કેટલી ધન્ય છે કે જ્યારે ભગવાન પોતાનો વેણુનાદ કરે છે ત્યારે તે વનમાં હોય છે ને વનમાં ચરતા 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 પોતાના કૃષ્ણ સારા એવા હરણ તેના પતિની સાથે હોય છે, પરંતુ જ્યારે ભગવાનનો તે અલૌકિક વિચિત્ર વેણુનાદ થાય છે તે સાંભળીને તે હિરણી પણ પોતાના પતિનું વિસ્મરણ થઈ જાય છે. પોતે જે તૃણ ખાય છે તે તૃણને પણ ભૂલીને પોતાના કૃષ્ણ સાર એવા પતિની સાથે ત્યાં વનમાં આવે છે, ભગવત સામીપ્ય પ્રાપ્ત કરે છે અને પ્રભુના એક એક શ્રીઅંગને પોતાના નેત્રો દ્વારા એક એક સ્વરૂપને એક એક શ્રીઅંગને અપલક નેત્રે દર્શન કરીને સ્વયં તે ભગવત સ્વરૂપાનંદનું દાન લઈ લે છે. તે હરણીઓ વાસ્તવમાં ધન્ય છે. હવે આ જ શ્લોક ઉપર શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે ભગવાનનું આમાં ઐશ્વર્ય કેવી રીતના છે, અનંત ગુણ ભૂષિતે ભગવાન શા માટે છે, શા માટે તે અનંત ગુણ ભૂષિતે શબ્દ ભગવાનનો ઐશ્વર્ય ધર્મ છે. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ઈશ્વરઃ પૂજ્યતે લોકે મૂઢૈરપી યદા તદા નિરુપાધિકમ ઐશ્વર્યમ વર્ણયંતિ મનીષિણઃ. સુબોધિનીજીનું વાક્ય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે આવા પશુ રૂપી જે મૂઢ જીવો છે તે મૂઢ જીવો દ્વારા જ્યારે પ્રભુની પ્રાર્થના થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુની સેવા થાય, પ્રભુમાં તેનું ચિત્ત લાગે તો સમજી લેવું તે પ્રભુનો ઐશ્વર્ય ધર્મ છે. વિચાર કરો વૈષ્ણવો કે એ બધી હરણીઓ એક પશુ છે, એને નથી વાચા, એ શું સમજી શકવાની છે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપને, છતાં પણ એ ભગવાનનો ઐશ્વર્ય ધર્મ છે કે ભગવાન પોતાનું જ મહાત્મ્ય જ્ઞાન સ્વયં પોતે જ કરાવે છે. તો આ અનંત ગુણ ભૂષિત તે આ ભગવાનનું ઐશ્વર્ય. હવે શ્રી યમુનાજીનું અનંત ગુણ ભૂષિતા કઈ રીતના તો તે જોઈએ. ગુણાહ પૂજા સ્થાન અનંત ગુણ ભૂષિતા શ્રી યમુનાજી એક નહીં, બે નહીં, ત્રણ નહીં, અનંત અર્થાત સંખ્યાની જે પરાકાષ્ઠા છે તેને પરાર્ધ કહેવાય. તે પરાર્ધથી ઉપર કંઈ નથી, અને જો તે પરાર્ધથી પણ ઉપર કોઈ ગુણ હોય તો તેનો કોઈ શબ્દ નથી. તેને શાસ્ત્રો કહે છે અનંત, એની કોઈ ગણતરી નથી, અનકાઉન્ટેબલ. શ્રી યમુનાજીમાં અનંત ગુણો રહેલા છે. કઈ રીતના તો ગુણા પૂજા સ્થાન. તે બધી ગોપીજનો શ્રી યમુનાજીની નિત્ય પૂજા કરે છે. એનું કારણ એ છે કે શ્રી યમુનાજી અનંત ગુણ ભૂષિતા. જ્યારે ગોપીજનોને વિયોગ થયો, પ્રભુ અંતર ધ્યાન થયા, ત્યારે તે જ બધા ગોપીજનો શ્રી યમુનાજી પાસે ગયા. આગળ પણ આનું વર્ણન આવશે સકલ ગોપ ગોપી વૃત્તેમાં. ત્યારે બધા જ ગોપીજનો શ્રી યમુનાજી પાસે ગયા ત્યારે શ્રી યમુનાજીએ જે ગોપીજનોના જે ગુણ હતા, અર્થાત સાત્વિક ગુણની, રાજસ ગુણ, તામસ ગુણ, નિર્ગુણ ગુણ, કોઈ પણ અલગ અલગ જે કોઈ પણ ગુણો હતા, શ્રી યમુનાજીએ તે ગુણો પ્રમાણે તેને ભગવત પ્રાપ્તિ કરાવી છે. સાત્વિક ગોપી હોય તો તેને સત્વતા ગુણથી તેને ભગવત મિલન કરાવ્યું, નિર્ગુણ હોય તો નિર્ગુણત્વથી તેનું ભગવત મિલન કરાવ્યું. માટે શ્રી યમુનાજી અનંત ગુણ ભૂષિતા. હવે બીજું શિવ વિરંચી દેવ સ્તુતે. અર્થાત શિવ અર્થાત શિવજી, વિરંચી અર્થાત બ્રહ્મા, અને દેવ અર્થાત અનંત કોટી દેવતાઓ.
આ બધા દ્વારા પ્રભુ સ્તુત્ય છે. શ્રી યમુનાજીના અર્થમાં આ બધા દ્વારા શ્રી યમુનાજી પણ સ્તુત્ય છે. આ ભગવાનનો બીજો ધર્મ, ઐશ્વર્ય વીર્ય અર્થાત પરાક્રમ. તે ભગવત પરાક્રમ કેવું છે? ભગવત પરાક્રમ એટલે હાથમાં ભગવાનનું સારંગ ધનુષ નહીં. ભગવત પરાક્રમ એટલે હાથમાં ભગવાનની કૌમોદિકી ગદા નહીં. ભગવત પરાક્રમ એટલે હાથમાં ભગવાનનું સુદર્શન ચક્ર નહીં. ભગવત અલૌકિક પરાક્રમ અર્થાત ભગવાનની પોતાના જીવને, એના ચિત્તને ખેંચી લેવાની શક્તિ. ગોપીજનો કહે છે, કૃષ્ણમ નિરીક્ષ્ય વનિતો સવરૂપશીલમ શ્રુત્વા ચ તત્વણિતવેણુ વિચિત્ર ગીતમ દેવ્યો વિમાનગતયઃ સ્મરનુન્નસારા ભ્રશ્યત્રસૂનકબરા મુમુહુર્વિનિવ્યઃ. ભગવાનનું પરાક્રમ કેવું? કૃષ્ણમ નિરીક્ષ્ય વનિતોત્સવ રૂપશીલમ. જ્યારે ભગવાને વેણુનાદ કર્યો, આ સંપૂર્ણ વેણુ ગીતના જ શ્લોકો છે. જ્યારે ભગવાને વેણુનાદ કર્યો ત્યારે ગોપીજનો કહે છે, બીજા ગોપીજનને કે અરે ગોપીનીઓ તો વાત છોડો, તે તો એક પશુ છે, પરંતુ તે દેવતાઓ જ્યારે ભગવાન વેણુનાદ કરે છે ત્યારે ખેચરાહ અર્થાત આકાશમાં ચરનારા તે બધા દેવતાઓ અને તેમની સ્ત્રીઓ બધા જ્યારે પોતાના વિમાનમાંથી ત્યાં ચરે છે આકાશમાં, ત્યારે ભગવાનનો તે અલૌકિક વિચિત્ર વેણુનાદ સાંભળીને તેમનું વિમાન પણ સ્થગિત થઈ જાય છે. સ્થગિત થઈ જાય છે ત્યારે જે દેવ છે તે દેવ પણ ભગવાનનો વેણુનાદ સાંભળીને તે જ ક્ષણે મૂર્છિત થઈ જાય છે. અને તે જે દેવાંગનાઓ છે તે પણ ભગવાનમાં મોહિત થઈ જાય છે અને પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે કે તે એક દેવાંગના છે. તે પણ આ વ્રજ રજ ની પાત્રતા માટે ભગવાનને વિનંતી કરે છે. આ શ્લોક ઉપર શ્રી મહાપ્રભુજી શું સમજાવે છે? મેં એવી રીતના આપને સમજાવું છું અત્યારના કે એક ભાગવતનો શ્લોક, એના ઉપર જ સુબોધિનીજીનો શ્લોક, જેથી કરીને આપના હૃદયારૂઢ થાય. આની ઉપર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વીર્યમ દેવેષુ તત્રાપી સ્ત્રીષુ તત્રાપી કામતઃ સાનિધ્યે પુરુષાણામ હિ મૂર્છા તેન તતો મહત. આહા, આ સમજો, આનો ભાવ સમજો. ભગવત પરાક્રમ કેવું? દેવતાઓનું કાર્ય શું છે? સ્વર્ગની અંદર અત્યારના આપણે એવું સમજીએ કે દેવતાઓ ત્યાં આપણો કલ્યાણ કરે છે. યદ્યપિ આપણે જે એમને હોમીએ છીએ અને એમનું જે હવિષ્ય છે તે હવિષ્ય દ્વારા તેમને આનંદ, પ્રમોદ અને તેમની જે વિવિધ પ્રકારની દૈવીય શક્તિ છે તે આપણા દ્વારા તેને મળે છે. તે દેવતાઓ જે નિત્ય ત્યાં રમણ કરે છે સ્વર્ગમાં, તે બધા દેવતાઓ પણ પોતાની દેવાંગના સાથે હોય છે, છતાં પણ ભગવદ વેણુનાદ સાંભળીને યદિ તેને મૂર્છા આવી જાય તો એ ભગવાનનું પરાક્રમ છે. અર્થાત ભગવાન સ્વરૂપ દ્વારા નહીં, કેવલ પોતાના સ્મરણ દ્વારા જ જીવનું ચિત્ત ખેંચી લે છે. તે કૃષ્ણ કોણ છે? કર્ષતિ ચિત્તમ જીવાનામિતિ કૃષ્ણ. જીવોના ચિત્તને જે ખેંચી લે તે કૃષ્ણ. આ ભગવાનનું પરાક્રમ. હવે એ જ શિવ વિરંચી દેવસ્તુતા અર્થાત શ્રી યમુનાજી, તે કઈ રીતના? શિવ, વિરંચી અને દેવ, આ ત્રણેય દ્વારા શ્રી યમુનાજી સ્તુત્ય છે. શિવજી એટલે તામસ. શિવજી તામસ ભક્ત છે.
વિરંચી અર્થાત બ્રહ્મા રાજસ ભક્ત છે અને દેવો બધા સાત્વિક ભક્ત છે. અને ભગવત ભક્તો અર્થાત આપણે બધા નિર્ગુણ ભક્તો છીએ. આ ચારે ચાર પ્રકારની કોટી દ્વારા શ્રી યમુનાજી નિત્ય સ્તુત્ય છે, અર્થાત શિવ વિરંચી દેવ સ્તુતા. અર્થાત શ્રી યમુનાજીનું અલૌકિક સામર્થ્ય, શ્રી યમુનાજીનું અલૌકિક પરાક્રમ એ છે કે સ્વયં સૂર્યપુત્રી હોવાથી પણ શિવજી અને બ્રહ્માજી ને દેવતાઓ દ્વારા ભગવત સામીપ્યથી, ભગવાનના ચતુર્થ પ્રિયાથી તે પણ સ્તુત્ય છે. થોડું ક્લિષ્ટ પડશે પરંતુ એકાગ્રતા રાખજો. તત્પશ્ચાત ત્રીજો ધર્મ યશ ધર્મ, ઐશ્વર્ય વીર્ય યશ, તે છે ઘના ઘન નિભે. ઘનશ્ચ અઘનશ્ચ અર્થાત જે ઘન અતિ ઘન ઘોર મેઘ શ્યામ ઘટા અને અત્યંત મધુર, મધુરાધિપતે રખિલમ મધુરમ. શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે, ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? અતિ મધુર છે. તેમનો આનંદ ક્યારેય ખૂટતો જ નથી. તમે બધા તમારા ઠાકોરજીને, જેને ત્યાં દૂધગરની સેવા બિરાજતી હોય, બધા ઠાકોરજીને પેડો ને બરફી ને ધરો છો ને? નથી ધરતા? તો જમજા સરખી રીતના તો હા પાડો. તો એ બરફીને તમે આ એંગલ થી લ્યો ભગવદ અધરામૃત, કે આ એંગલ થી લ્યો, કે વચ્ચેથી લ્યો, કે ગમે ત્યાંથી લ્યો, તમને સ્વાદ શું આવવાનો છે? મધુર. તેવી રીતના શ્રી યમુનાજી, તેવી રીતના શ્રી ઠાકોરજી, એટલે તમે કોઈ પણ ભાવે ભજો, કેવલ તમને સ્વરૂપાનંદ નું જ દાન આપશે. ભગવાનની અંદર કેવી રીતના યશ ધર્મ છે, તો એ શ્લોક છે ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગીત વેણુ ગીત. થોડો સમય ઓછો છે. આ વેણુ ગીતનો શ્લોક છે. આ શ્લોકની અંદર એવું વર્ણન ગોપીજનો કરે છે કે અરે ગોપી, તે દેવો અને દેવાંગનાઓ તો ઠીક છે, તે તો દેવ કોટીના છે, પરંતુ તે ગાય કેવી કે જ્યારે ભગવાનનો વેણુનાદ થાય છે ત્યારે પીયુષ મુત્ત ભીત કર્ણ પુટે પીબંત્ય, પોતાના કાનને ઊંચા કરીને તે વેણુનાદ સાંભળે છે, જ્યારે એવું લાગે છે કે તેના કાન દ્વારા તે અમૃત પી રહી છે. અને તે ભગવદ વેણુનાદનું શ્રવણ કરતા કરતા નિત્ય તે આનંદાશ્રુ વહાવી રહી છે. અને તેનું વાછરડું પણ જ્યારે તેની માતા નું દૂધનું પાન કરે છે, ત્યારે જ્યારે ભગવાનનો વેણુનાદ થાય છે ત્યારે દૂધને પોતાના મોઢામાં લઈને ઉતારી પણ નથી શકતું. આ ભગવાનનો યશ ધર્મ છે. આની ઉપર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, યશો યદિ વિમૂઢાનામ પ્રત્યક્ષાસક્તિ વારણાત. એક ગાય છે, તે ગાયની આસક્તિ કેમાં હોય? તેના ચારામાં. તેને જે ચારું હોય તેમાં તેની આસક્તિ હોય. પરંતુ જે જીવની આસક્તિ કેવલ ભગવાનનું સ્મરણ જ પરિવર્તિત કરી દે અને ભગવાનની અંદર સ્વધર્મમ યોજયતેષુ, ભગવાનની અંદર તેને યોજી દે, તે ભગવાનનો યશ ધર્મ છે. શ્રી યમુનાજી ઘના ઘન નિભે એનું પ્રત્યક્ષ પ્રમાણ આપણે ગઈકાલે જોયા. શ્રી યમુના જ્યાં અલૌકિક પ્રેમ હોય ને પ્રિયજનો, અલૌકિક પ્રેમ, તે અલૌકિક પ્રેમમાં જે પ્રિયતમનો જે પ્રેમ છે તે જ પ્રેમમાં પ્રિયા રંગાઈ જાય છે. માટે શ્રી યમુનાજી પણ ઘના ઘન નિભે. તત્પશ્ચાત ધ્રુવ પરાશરાભિષ્ટ દેવ,
આ ભગવાનનો શ્રી ધર્મ છે. અર્થાત ભગવાન અને શ્રી યમુનાજી બંને, ધ્રુવ અને પરાશર મુનિ બંને દ્વારા સ્તુત્ય છે. આ ભગવાનનો શ્રી ધર્મ. આમાં ગોપીજનો કહે છે કે ભગવાનનો શ્રી ધર્મ કેવો હોય તો પ્રાયો બતાંબ વિહગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષિતમ તદુદિતમ કલ વેણુ ગીતમ. તે જ્યારે ભગવાન રાત્રિના સમયમાં જ્યારે વેણુ નાદ કરે છે, તે શરદ ઋતુની રાત્રિમાં આ જ સમય છે, આ જ સમયમાં ભગવાનનો વેણુનાદ થયો હતો. અત્યારે એ જ ભગવત તત્ સાદૃશ્ય શ્રી યમુનાજી વેણુનાદ કરીને આપ સૌને અહીં બોલાવે છે. તો ત્યારે જે ભગવાને વેણુનાદ કર્યો તે સમયે જે ઋષિ મુનિઓ હતા તે ઋષિ મુનિઓને પણ વેણુનાદ સાંભળવો હતો, પરંતુ અંતરંગ લીલામાં ગોપીજનો સિવાય અન્ય કોઈનો પ્રવેશ નથી. તો તે બધા ઋષિ મુનિઓ પક્ષીનું રૂપ લઈ અને તે વૃક્ષની ડાળી ઉપર બેસી નેત્રને બંધ કરી એકાગ્ર ચિત્તે ભગવાનનો વેણુનાદ સાંભળે છે, ભગવાનમય થઈ જાય છે. આની ઉપર શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર આજ્ઞા કરે છે, આપણા જીવનમાં ઉતારવા જેવી છે કે ભગવાનનો શ્રી ધર્મ શું? શ્રીયો હિ પરમાકાષ્ઠા સેવકા તાદૃશાય દે. આહા, આનો ભાવ જો, આ સંપૂર્ણ પુષ્ટિનો હાર્દ છે કે ભગવાનનો શ્રી ધર્મ કેવો હોય કે ભગવાનના ભક્તો, ભગવાનના સેવકો ભગવાન જેવા જ થઈ જાય. તેનામાં ને ભગવાનમાં કોઈ ફરક ના હોય. શ્રી યમુનાજીમાં તો ધ્રુવજી અને પરાશર આ બંનેને શ્રી યમુનાજીએ અભિષ્ટ દાન આપ્યું. ધ્રુવજી ભાગવતજીમાં ચતુર્થ સ્કંદમાં તેમની વાર્તા આવે છે, ખૂબ સુંદર એમનો પ્રસંગ છે. ક્યારે સમય મળશે ત્યારે વિસ્તારથી કહીશ, અત્યારના સૂક્ષ્મતયા કહું છું કે ધ્રુવજીના પિતા ઉત્તાનપાદ, એ ઉત્તાનપાદ સ્વયંભૂ મનુના પુત્ર હતા, બીજા નંબરના પુત્ર. પહેલા પુત્રનું નામ પ્રિયવ્રત અને બીજા પુત્રનું નામ ઉત્તાનપાદ. તે ઉત્તાનપાદના પુત્ર ધ્રુવજી હતા. તો એમના ઘરેથી એમનો ત્યાગ કરી દેવામાં આવ્યો. તત્પશ્ચાત ધ્રુવજી વનમાં ચાલ્યા ગયા. વનમાં ચાલ્યા ગયા ત્યારે વચ્ચે રસ્તામાં નારદજી તેમને મળ્યા. નારદજી મળ્યા એટલે નારદજીએ તેમને ઉપદેશ આપ્યો કે હે ધ્રુવ, જ્યાં જવું હોય ત્યાં જાજે, પરંતુ સર્વપ્રથમ તત્તાત ગચ્છ ભદ્રંસ્તે યમુનાયા તટમ શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાન્નિધ્યમ નિત્યદા હરે. હે ભદ્ર, હે કલ્યાણકારી ધ્રુવ, જ્યાં શ્રી યમુનાજીનું પવિત્ર શુદ્ધ વિશુદ્ધ તટ છે, એવું જે વિશુદ્ધ મથુરા છે, ત્યાં જજે. અને ત્યાં પણ પુણ્યમ મધુવનમ યત્ર, ત્યાં સુંદર ભગવાનની લીલા થાય તેવા સુંદર સુંદર ઉપવનો, વનો છે. અને સાનિધ્યમ નિત્ય દાહરે, ત્યાં પરાપર તત્વ પૂર્ણ પુરુષોત્તમનું નિત્ય સાનિધ્ય છે, તું ત્યાં જા. ધ્રુવજી ત્યાં ગયા. ત્યાં જઈ તેમને શ્રી યમુનાજીના કિનારે એક પગ ઉપર ઉભા રહીને તપસ્યા કરી. તપસ્યા કરી પ્રભુ પ્રસન્ન થયા. પ્રભુ પ્રસન્ન થયા, તેમને વરદાન આપ્યું કે આજ સુધી કોઈને લોક ન મળ્યું હોય તેવું લોક તને મળશે. પરંતુ આનું રહસ્ય એ છે કે શ્રી યમુનાજીને તે પદ પ્રાપ્ત કરવા માટેની પાત્રતા આપી છે. ધ્રુવ અને પરાશર, પરાશર મુનિ જેમના પુત્ર વ્યાસજી, જેમણે 18 પુરાણની રચના કરી, અર્થાત ટોટલ 4 લાખ શ્લોકની રચના કરી. એનો હિસાબ છે, પરંતુ ક્યારેક સમય આવે જોશું. તો એ પરાશર મુનિ
શ્રી યમુનાજીના દ્વારા તેમનું અને સત્યવતી દ્વારા બંનેનું મિલન થયું. શ્રી યમુનાજી દ્વારા જ અને તેમના મિલનથી ભગવદ જ્ઞાનાવતાર વ્યાસજી નું પ્રાકટ્ય થયું. માટે શ્રી યમુનાજીએ ધ્રુવજીને અને પરાશર મુનિને બંનેને અભિષ્ટ દાન આપ્યું છે. આ શ્રી યમુનાજી અને ભગવાનનો શ્રી ધર્મ. હવે જ્ઞાન ધર્મ અર્થાત વિશુદ્ધ મથુરા તટે ભગવાનની અંદર જ્ઞાન ધર્મ શું છે? ગોપીજનો કહે છે નદ્યસ તદા તદુપધાર્ય મુકુંદ ગીત કે અરે ગોપી તે ગાયોની તો વાત જ છોડો. પેલી નદીઓ કે જે નદીઓ જ્યારે ભગવાનનો વેણુનાદ થાય છે ત્યારે તે નદીઓ પોતાના આવેગને, પોતાના વેગને, પોતાના આવેશને, પોતાની ઉન્મત્તતાને છોડીને સ્થગિત થઈ જાય છે, સ્થગિત થઈને સાંભળે છે. આની ઉપર શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે તે ભગવાનનો જ્ઞાન ધર્મ કેવો કે જ્ઞાનોત્કર્ષ તદૈવ સ્યાત સ્વભાવ વિજયો યદિ. ભગવાનનો જ્ઞાન ધર્મ જીવની અંદર છે તે કેવી રીતના ખબર પડે તો જીવનો સ્વભાવમાં એનો વિજય થઈ જાય. અર્થાત નદીનો સ્વભાવ છે કે નિત્ય વહવું, પરંતુ ભગવત સ્મરણના કારણે, ભગવત આસક્તિના કારણે નદી વહવાનું બંધ કરી દે છે, નદીની લહેરો બંધ થઈ જાય છે. શ્રી યમુનાજીને વિનંતી છે કે આપણી અંદર પણ ભગવાનનો જ્ઞાન ધર્મ પ્રકટ થાય, જેથી આપણા આ સંસાર આસક્તિ રૂપી સ્વભાવમાં આપણો વિજય થાય, આપણે ભગવદ આસક્તિને પ્રાપ્ત કરીએ. પ્રિયજનો, શ્રી યમુનાજીમાં કઈ રીતના વિશુદ્ધ મથુરા તટે અર્થાત એ મથુરામાં શ્રી યમુનાજી પધાર્યા, પ્રભુ પધાર્યા ત્યારે શ્રી યમુનાજીના જ સાનિધ્યમાં પ્રભુએ એક એક ગોપીજનોને તત્ત પાત્રતાનુસાર, એક એક જીવોને, એક એક અસુરોને તત્ત પાત્રતાનુસાર તેને મુક્તિ આપી છે. અને મુક્તિ પણ કેવી રીતના? એ બધા અસુરોને જ્યારે એમનો ઉદ્ધાર થાય ત્યારે એમના અંતરથી એમની અંતરાત્મા પ્રકટ થાય છે. અંતરાત્મા પ્રકટ થઈને ભગવત ચરણારવિંદમાં સમાઈ જાય છે. આ શ્રી યમુનાજીનો જ્ઞાન ધર્મ. અર્થાત જ્યારે એ જીવનું અસુરત્વ પૂરું થાય છે ત્યારે શ્રી યમુનાજી સ્વયં એ જીવને પોતાની અંદર રહેલા જ્ઞાન ધર્મનું દાન કરે છે. હવે છેલ્લું વૈરાગ્ય અર્થાત સકલ ગોપ ગોપી વૃતે. ભગવાનમાં કઈ રીતે? તો ગોપીજનો કહે છે દૃષ્ટવા તપે વ્રજ પશુમ સહ રામ ગોપૈહિ. કરે ગોપીઓ તે નદીની તો વાત જ છોડો, ભગવાન જ્યારે વેણુનાદ કરતા કરતા જ્યારે ગાયોને ચરાવે છે ત્યારે મધ્યાહન કાળના સમયમાં ભર ગરમીમાં જ્યારે સૂર્ય તાપ આપે છે ત્યારે તે વાદળાઓ પોતે આચ્છાદિત થઈને ભગવાનને તાપ નથી લાગવા દેતા. મહાપ્રભુજી કેવી સુંદર આજ્ઞા કરે છે. ઉત્કર્ષશ્ચાપી વૈરાગ્યે હરેરપી હરિર્યદિ ભક્ત્યા ચ તાદૃશસ્વમ સ્યાત સા સેવા સેવકોચિતા. અર્થાત જીવ પોતાનું અસ્તિત્વ ભૂલીને પોતાનું સર્વસ્વ જે કાંઈ પણ છે તે બધું જ ભગવત સમર્પિત કરી દે, તે ભગવાનનો વૈરાગ્ય ધર્મ છે. તે વાદળાઓ પાસે શું છે? તેની પાસે કંઈ નથી. તેની પાસે સર્વસ્વ એ હતું કે એના દ્વારા પ્રભુને એ સુખ થાય કે પ્રભુને તાપ ન લાગે, તો એને એનું સર્વસ્વ ન્યોછાવર કર્યું. શ્રી યમુનાજીમાં
સકલ ગોપ ગોપી વૃતે, દરેક બધા જ ગોપીજનો શ્રી યમુનાજીથી આવૃત છે. કઈ રીતના? પુનઃ પુલિનમાશ્રિત્ય કાલિંદ્યા કૃષ્ણ ભાવના. દશમા સ્કંદ 32મો અધ્યાય, રાસ પંચાધ્યાય. જ્યારે એ બધા ગોપીજનોને જ્યારે ભગવદ વિરહ થયો, ભગવાન જ્યારે અંતર ધ્યાન થયા, ત્યારે તે બધા જ ગોપીજનો શ્રી યમુનાજી પાસે ગયા. શ્રી યમુનાજીને વિનંતી કરી. શ્રી યમુનાજીને વચ્ચે લઈને, અર્થાત શ્રી યમુનાજીની આડીથી પ્રસન્ન કર્યા. ગોપી ભગવાન પ્રસન્ન થયા છે તે ગોપીજનોથી નથી થયા. ભગવાન પ્રસન્ન થયા છે તે શ્રી યમુનાજીની વિનંતીથી થયા છે. આ સકલ ગોપ ગોપી વૃતે, હવે કૃપા જલધિ સંશ્રિતે. આ 6 ધર્મો જેની અંદર છે તેવા ધર્મી, કૃપા જલધિ સંશ્રિતે, એવા પ્રભુ. તો પ્રભુની કૃપા કેવી હોય? ભગવત કૃપા કેવી હોય? ક્યારે થઈ છે? નડદા હા પાડે, નડદા ના પાડે. નડદા કઈ બોલતા જ નથી. ભગવાનની કૃપા દર્શન ધ્યાન સંસ્પર્શૈ મત્સ્ય કૂર્મ વિહંગમાઃ સ્વાન્ય પત્યાનિ પુષ્ણંતિ તથાહમપી પદ્મજ. અર્થાત હે પદ્મજ, કાચબાઓ પોતાના બાળકને સમુદ્રની બહાર જન્મ આપે છે. સમુદ્રની બહાર જન્મ આપીને પોતે સમુદ્રમાં વયા જાય છે. સમુદ્રમાં જઈને તેને ચિંતન દ્વારા સેવે છે. તથા મત્સ્ય અર્થાત માછલીઓ પોતાના શિશુને જન્મ આપીને સમુદ્રની વચ્ચોવચ રાખીને નિરંતર એની આજુબાજુ ફરે છે. તેને દર્શન દ્વારા સેવે છે. એવમ વિહંગમાઃ અર્થાત પક્ષીઓ પોતાના શિશુને જન્મ આપીને પોતાની પાંખ અર્થાત પોતાની પાંખની મુખ દ્વારા સેવે છે. તેવી રીતના હે પદ્મજ, આ જીવ ગમે તેવો હોય, આસુરી હોય, ક્રોધી હોય, પાપી હોય, લોભી હોય, ગમે તેવો હોય, હું એને કોઈના કોઈ પ્રકારે નિરંતર એને સેવતો જ રહું છું. આ ભગવાનની કૃપા છે, શ્રી યમુનાજીની કૃપા. કૃપા જલધિ સંશ્રિતે. શ્રી યમુનાજી જીવ ઉપર એવી કૃપા કરે છે, આ અન્યત્ર કોઈ નહીં કરી શકે. એક દિવસ મેં કહેલું, લગભગ 7મે-8મે દિવસે જ કહેલું, નેહ કારણ શ્રી યમુને પ્રથમ જુવાઈ. જ્યારે શ્રી યમુનાજીનો ભગવત નૈકટ્યનો સમય હોય, જ્યારે શ્રી યમુનાજીનો ભગવત સામિપ્યનો સમય હોય, ત્યારે કોઈ એવો જીવ આવે તો ત્યારે શ્રી યમુનાજી ભગવત સાયુજ્ય પ્રાપ્ત નથી કરતા, તે જીવને કરાવી દે છે. મમ મન સુખમ ભાવે, શ્રી મહાપ્રભુજી કહે છે, આજ્ઞા કરે છે, નિવેદન કરે છે શ્રી યમુનાજીને, શ્રી ઠાકોરજીને, કે આવા આપ ઉભયાત્મક ષડાત્મક જે આપનું સ્વરૂપ છે, એ સ્વરૂપ આપ મારા હૃદયમાં પધરાવો અને આપના તે સ્વરૂપનું સ્વરૂપાનંદનું મને દાન આપો. મમ મન સુખમ ભાવય, મને તે આનંદની પ્રાપ્તિ આપો. આ પ્રકારે ચોથો શ્લોક છે. તત્પશ્ચાત 5મો શ્લોક જોઈએ પ્રિયજનો. સમય ઘણો વીતતો જાય છે તો વાંધો. 5મો શ્લોક. યયા ચરણ પદ્મજા મુરરિપોઃ પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા તયા સદૃશતામ યત કમલજાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. કેવળ શાબ્દિક અર્થ જોઈએ, પછી એનો ગૂઢાર્થ જોઈએ. યયા ચરણ પદ્મજા અર્થાત આમાં જીવના ઉત્કર્ષની વાત છે, જીવના ઉત્થાનની વાત છે. કઈ રીતના? આમાં ગંગાજીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે.
યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવકા. અર્થાત ભગવાનના ચરણમાંથી નીકળેલા પદ્મજા અર્થાત ગંગાજી, તે ગંગાજી પણ જ્યારે શ્રી યમુનાજીની સાથે તેમનો સમાગમ થયો, તે સમાગમ થતા ગંગાજીમાં એટલું સામર્થ્ય આવ્યું કે તે પણ સકલ સિદ્ધિઓને દેનારા થયા. આ સામર્થ્ય વિચાર કરો પ્રિયજનો. ગંગાજીનું કાર્ય શું છે? યદિ કોઈ બ્રહ્મ હત્યા કરે, બ્રહ્મ હત્યા વાળો જીવ પણ જો ગંગાજીમાં જઈને 3 વાર ડૂબકી લગાવે તો તેની બ્રહ્મ હત્યા દૂર થાય છે. તે સામર્થ્ય પણ શ્રી યમુનાજી આપે છે. બહુ સુંદર એક પદ છે, 41 પદમાં લગભગ 20મું પદ, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુનાજી આપણા ભાગ્યને સૌભાગ્યનું દાન આપે છે. ભાગ્ય કોને કહેવાય અને સૌભાગ્ય કોને કહેવાય? આજે બધા જ એવી રીતના કહેતા હોય અમને કે જે અમે તો ખૂબ ભક્તિ કરીએ છીએ, અમે ભગવાનની ખૂબ ભક્તિ કરીએ છીએ, પરંતુ અમારા ભાગ્યમાં ભગવાનનો આનંદ નહીં હોય, અમારા ભાગ્યમાં ભગવત પ્રાપ્તિ નહીં હોય. આજે ઘણા બધા એવું બોલે છે ને કદાચ કોઈ ન બોલતા હોય તો મનમાં તો બધાને હોય છે કે નહીં? એટલું સમજો પ્રિયજનો, ભાગ્ય અને ભક્તિ બંને એકદમ અલગ અલગ છે. એ બંનેની અંદર ઘણો લાંબો તફાવત છે. સર્વપ્રથમ ભાગ્ય કોને કહેવાય? પૂર્વ જન્મ કૃતમ કર્મ તદ્દૈવમિતિ કથ્યતે તસ્માત પુરુષકારેણ યત્નમ કુર્યાદ તન્દ્રિતઃ. અમારા સાહિત્યકારો કહે છે કે પૂર્વ જન્મ કૃતમ કર્મ તદ્દૈવમિતિ કથ્યતે. આની પહેલા જે તમારો જન્મ છે, તે જન્મની અંદર તમે જે કર્મો કરો છો, તે જે કર્મો છે તે તમને ગત જન્મમાં જેનું ફલ ભોગવવાનું હોય તેને ભાગ્ય કહેવાય છે. પૂર્વ જન્મ કૃતમ કર્મ તદ્દૈવમિતિ કથ્યતે. અને તે ભાગ્યને આધીન બધાયને થવું પડે. અરે ભગવાન પણ તે ભાગ્યને આધીન થયેલા છે. ભગવાન પણ તે ભાગ્યને આધીન થયેલા છે. તો જીવ શું? બહુ સરસ અમારા સાહિત્યકારો કહે છે, આ સમજવા જેવું છે પ્રિયજનો. સહી ગગન વિહારી કલ્મ સદ્વંશકારી દશ શતકર ધારી જ્યોતિષામ મધ્યચારી વિધુરપી વિધિ યોગા ગ્રસ્યતે રાહુણાસો લિખિતમપી લલાટે પ્રોજ્જિતુમ કહ સમર્થઃ. સહી ગગન વિહારી, ચંદ્રમાની વાત છે. નિશ્ચિતપણે તે ગગનની અંદર ભ્રમણ કરે છે. સહી ગગન વિહારી કલ્મ સદ્વંશકારી. કલ્મશ એટલે અંધકાર. ગગનમાં વિચરણ કરતા કરતા તે અંધકારને દૂર કરે છે. દશ શતકર ધારી જ્યોતિષામ મધ્યચારી. હજારો તારાઓની વચ્ચે, જ્યોતિગણોની વચ્ચે તે ચંદ્રમા રહીને ખૂબ પ્રકાશિત થાય છે, રાત્રિને પણ ઉજ્જવલ કરે છે. તેવા ચંદ્રમાને પણ વિધુરપી વિધિ યોગા ગ્રસ્યતે રાહુણાસો. જ્યારે તેનું ભાગ્ય આવે ત્યારે તે ચંદ્રમાને પણ રાહુ દ્વારા ગ્રાસ, તેનું રાહુનું બનવું પડે છે. તેવી રીતના લિખિતમપી લલાટે પ્રોજ્જિતુમ કહ સમર્થઃ. જેના લલાટ, જેના ભાગ્યમાં જે લખાવીને આવ્યો છે તેને કોઈ ભૂસવા, પ્રોજ્જિતુમ અર્થાત ભૂસવા કોઈ સમર્થ નથી. આ એક વાસ્તવિકતા છે.
ભક્તિ અને ભાગ્ય બહુ અલગ છે. ભાગ્ય એ તમારો પ્રારબ્ધો છે, એ તમારો કર્મ છે, પરંતુ ભક્તિ એ આપણી તાકાત નથી કે આપણે કરી શકીએ. તે ભગવત ભક્તિનું દાન સ્વયં ભગવાન આપે છે. ભગવાન આપણને તે પાત્રતા આપે છે કે હવે તું મને ભજ, હવે તું મારી ભક્તિ કર, હવે તું મારી સેવા કર. એ ભાગ્ય. હવે ભક્તિ એટલે શું? ભક્તિ એટલે શું? ભક્તિ કોને કહેવાય? સમય છે તો વિસ્તારપૂર્વક સમજાવું. ભક્તિ, આ શબ્દનો અર્થ શું છે? આ ભક્તિ સમજશો એટલે સૌભાગ્ય પણ સમજાઈ જશે કે ગંગાજીને શ્રી યમુનાજીએ કેવું મોટું દાન આપ્યું છે, તે પણ સમજાઈ જશે. સર્વપ્રથમ ભક્તિ એટલે શું, તે શબ્દની નિષ્પત્તિ કેવી રીતના થાય છે? તો અમારા સંસ્કૃતની અંદર ભજ ધાતુ છે. ભજ ધાતુ, તે ભજ ધાતુનો અર્થ છે ભજ સેવાયામ, અને તેની સાથે તિન પ્રત્યય લાગે છે. સમજાવું છું, ઊંચા નીચા થાવ, બધું સમજાવીશ. આજે છેલ્લો દિવસ છે, 9 દિવસ તમને બહુ આનંદ કરાવ્યો. આજે હું એમ નહીં છોડું. 9 દિવસ હું આમ વિચાર કરું, હજી મારા વિષયને ટૂંકાવું, સમય જોઉં, હજી મારા વિષયને ટૂંકાવું. આજે ટૂંકાવીશ નહીં. કદાચ આપ સૌને કદાચ રમવાનો સમય ન મળે એવું જો કે નહીં કરું, મૂંઝાતા નહીં. પરંતુ કદાચ એને ન મળે ને તો પ્રિન્સ ને પ્રિન્સેસ ને શ્રી યમુનાજીએ પહેલેથી ચૂની લીધા છે. એની નિકુંજના, શ્રી યમુનાજીની નિકુંજના પ્રિન્સ ને પ્રિન્સેસ તો ક્યારના આવી ગયા છે. ભજ ધાતુ અને તિન પ્રત્યય. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે, પ્રત્યયાર્થ પ્રેમ ધાત્વાર્થ સેવા. અર્થાત તે જે તિન પ્રત્યય લાગ્યો, તે તિન પ્રત્યયનો અર્થ છે પ્રેમ અને ધાતુનો અર્થ છે સેવા. અર્થાત પ્રેમ પૂર્વક કરાતી સેવા, તેનું નામ ભક્તિ. સા પરાનુરક્તિ ઈશ્વરે, ઘણી બધી વાર કહેલો છું. તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમની અંદર આપણો અનન્ય અનુરાગ થાય, તેનું નામ ભક્તિ. નારદ ભક્તિ સૂત્ર, તેની અંદર પણ ભક્તિના લક્ષણો બતાવવામાં આવ્યા છે. ઘણી વાર હું મારા પ્રવચનોમાં કહું છું, પુનશ્ચ અહીં એકવાર કહી રહ્યો છું, સૂક્ષ્મ રીતના કહું છું. માહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તસ્તયા મુક્તિર ન ચાન્યથા. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ એવું સર્વથી અધિક એવો જે સ્નેહ છે, તેનું નામ ભક્તિ. મહાત્મ્ય જ્ઞાન એટલે શું ખબર છે? ખ્યાલ છે? સમજાવો. આ કૃષ્ણ છે, તે કેવલ જ્ઞાન છે. આ પરાત્પર તત્વ છે, આ પૂર્ણ પુરુષોત્તમ છે, પરમ ચૈતન્ય પરમાત્મા સ્વરૂપ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યવાન સ્વરૂપ છે, તે મહાત્મ્ય જ્ઞાન. સમજાણું નહીતર પાછું સમજાવું. સમજાવું પાછું? હા કે ના? જ્ઞાન એટલે તો ખ્યાલ છે, જેમ કે પુષ્પ, તો પુષ્પ એ જ્ઞાન છે, પરંતુ સર્વપ્રથમ બીજ, તે બીજમાંથી અંકુલિત, તત્પશ્ચાત ફલિત, તત્પશ્ચાત કંદલિત, તત્પશ્ચાત કલી આવે છે, તેને કુસુમિત, જે પુષ્પ, તત્પશ્ચાત તેનું ફલીભૂત એ જે પુષ્પ છે, તે પુષ્પને ગ્રહણ કરીને તેની સુગંધને માણવી અને પછી કહેવું કે ખૂબ સુંદર પુષ્પ છે, તે મહાત્મ્ય જ્ઞાન. તો એ મહાત્મ્ય જ્ઞાન થી સર્વથી અધિક એવી દ્રઢતા આવે છે આપણી અંદર, અને એ સર્વથી અધિક દ્રઢતાથી એક અનન્ય સ્નેહ આવે છે. સ્નેહ તો લૌકિકમાં પણ હોય,
પરંતુ જે અલૌકિક સ્નેહ, કેવલ ભગવદ આસક્તિ વાળો સ્નેહ, તેનું નામ ભક્તિ. હવે એ ભક્તિ કોણ કોણ કરી શકે? કોણ કોણ કરી શકવાના છે? એનું પણ પ્રમાણ આપણા શાસ્ત્રોમાં છે. સપ્તમ સ્કંદમાં નારદજી પ્રહલાદજીને કહે છે, દેવો સુરો મનુષ્યો વા યક્ષો ગંધર્વ એવ વા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ્યથા વયમ. એ કૃષ્ણને ભજવા માટે દેવ પણ ભજી શકે છે, અસુર પણ ભજી શકે છે, મનુષ્ય પણ ભજી શકે છે, યક્ષ પણ ભજી શકે છે, ગંધર્વ પણ ભજી શકે છે. એ કૃષ્ણને બધા જ ભજી શકે છે, જેવો જેનો ભાવ. પરંતુ તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ કેવલ ને કેવલ અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થશે. કેવલ ને કેવલ અનન્ય પ્રેમથી જ પ્રાપ્ત થશે. કેવલ ને કેવલ અનન્ય પ્રેમ. પ્રેમ એટલે શું? નારદ ભક્તિ સૂત્રનું 51મું સૂત્ર, અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ. પ્રેમ એવી વસ્તુ છે, લૌકિક પ્રેમ નહીં, અલૌકિક પ્રેમ, ભગવાનની અંદર આપણો પ્રેમ, તે અનિર્વચનીય છે. વેદ સમજાવે, અવાંગ મનસ ગોચરત્વેન અનિર્વચનીયમ બ્રહ્મ સ્વરૂપમ. જગત સત્વા સત્વાભ્યામ અનિર્વચનીય. ભગવાનનું સ્વરૂપ પણ અનિર્વચનીય છે. તેને કોઈ જાણી ન શકે, તેને કોઈ કહી ન શકે. અને એ ભગવાનનું આ જે જગત છે, તે જગત પણ અનિર્વચનીય છે. કેમ કે એ જગતની અંદર ભગવાન જીવને અલગ અલગ પ્રકારે તેનું વર્ણન કરે છે. અને વર્ણન કરવા માટેનો ભગવદ અલૌકિક પ્રેમ એ પણ અનિર્વચનીય છે, તેનું પણ કોઈ વર્ણન નથી. ખૂબ સુંદર. આપણે લોકો બ્રજની યાત્રામાં પ્રેમ સરોવરની બેઠકમાં ગયા હતા. તે પ્રેમ સરોવર અર્થાત પ્રેમ એટલે શું? પ્રેમ સરોવર પ્રેમ કી બની રહે દિન રેન. પ્રેમ સરોવર જહાં પિય પ્યારી પગ ધરે, ધરે ગોનેન શ્રી રાધે, કૃષ્ણ ધરે ગોને. અલૌકિક પ્રેમ કેવો છે કે જહાં પિય પ્યારી પગ ધરે, જહાં પિય પ્યારી પગ ધરે, કૃષ્ણ ધરે દો નૈન. આ તે અલૌકિક પ્રેમ છે પ્રિયજનો. તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ કેવલ અનન્ય ભક્તિ, અનન્ય પ્રેમ દ્વારા જ પ્રાપ્ય છે. ભગવાન સ્વયં ગીતામાં આજ્ઞા કરે છે, ભગવદ વાણી છે, આપણા કોઈના મુખની વાત નથી. નાહમ વેદેર ન તપસા ન જ્ઞાનેન ન ચેજ્જયા શક્ય એવં વિદહ દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મામ્યથા. હે અર્જુન, જ્યારે ભગવાને પોતાના વિભૂતિ સ્વરૂપના દર્શન કરાવ્યા, ત્યારે ભગવાન સ્વયં કહે છે અર્જુનને કે નાહમ વેદેર ન તપસા, હું વેદથી પ્રાપ્ત નથી. નાહમ વેદૈ ન તપસા, નથી તપથી પ્રાપ્ત. વેદમાં શું છે? વેદમાં બીજું કાંઈ નથી. ઇષ્ટ્યજનિષ્ટ પરિહારયોર લૌકિકમ ઉપાયો યો ગ્રંથો વેદયતિ સવેદઃ. શું કરવું, શું ન કરવું, ક્યાં શું થઈ શકે, ક્યાં શું ન થઈ શકે, આનું જે વર્ણન છે તે વેદ. તો નાહમ વેદૈ, હું તે વેદથી પ્રાપ્ત નથી થતો. ન તપસા, હું તપથી પ્રાપ્ત નથી થતો. કેમ કે તપ આપણું અત્યારે એવું રહ્યું નથી.
રહી શકશો એટલું તપ કરી શકશો? નહીં થઈ શકે. ન જ્ઞાનેન, નહીં જ્ઞાનથી પ્રાપ્ત થાય. જ્ઞાનેન મુક્તિ, જ્ઞાનથી તો કેવલ મુક્તિ મળે છે, પરંતુ પુષ્ટિ જીવો આપણું કર્તવ્ય શું છે? ભગવાન સ્વયં કહે છે સાલોક્ય સાર્ષ્ટિ સામીપ્ય સારૂપ્યૈકત્વમ અપ્યુત દીય માનમ ન ગૃહણાતિ વિના મત સેવનમ જના. ભગવાન સ્વયં કહે છે કે આ ચાર પ્રકારની મુક્તિ, સાલોક્ય અર્થાત મારા જેવા લોકની પ્રાપ્તિ, સામીપ્ય મારી નૈકટ્યતા, સારૂપ્ય મારા જેવું રૂપ, આવા જે ચાર પ્રકારની મુક્તિ છે, હું મારા જીવને આ ચાર પ્રકારની મુક્તિ આપું છું, તો એ ચાર પ્રકારની મુક્તિ લેતો નથી. એ કહે છે કે પેલા આ સદૈવ હું આપની સેવા કરું. તો જ્ઞાનથી શું મળશે? જ્ઞાને ન મુક્તિ, જ્ઞાન તો કેવલ મુક્તિ આપશે. નાહમ વેદેર ન તપસા ન જ્ઞાનેન ન ચેજ્જયા, ન યજ્ઞ યાગાદિઓથી હું પ્રાપ્ત થાઉં. તો શક્ય એવમ વિધા દ્રષ્ટુમ દૃષ્ટવાન સિમામ્યથા. તો તું મને આ કઈ રીતના જોઈ શકે છે? તો જીવ મને મારા અંતઃકરણને, મારા વાસ્તવિક સ્વરૂપને કઈ રીતના જોઈ શકે છે? તો ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવ વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. હે અર્જુન, હે પાર્થ, હે ધનંજય, ભક્ત્યા ત્વનન્યયા શક્ય, હું તે અનન્ય ભક્તિ દ્વારા પ્રાપ્ત થાઉં છું, હું તે અનન્ય પ્રેમ દ્વારા પ્રાપ્ત થાઉં છું. અને તે અનન્ય પ્રેમ દ્વારા જ્ઞાતુમ જીવ મને જાણી શકે છે, દ્રષ્ટુમ મને જોઈ શકે છે, મારા તત્વને સમજી શકે છે, અને તત્પશ્ચાત સૌથી છેલ્લે મારા અંદર પણ પ્રવેશ કરી શકે છે. આ તે ભગવત અલૌકિક પ્રેમ છે, ભગવત અલૌકિક ભક્તિ છે. અરે ભગવાન ત્યાં સુધી કહી દે છે, અહો બત શ્વપચતો ગરીયાન. તૃતીય સ્કંદમાં છે, અહો બત શ્વપચતો ગરીયાન યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યમ તે પુસ્તપસ્તે જુહુવુષ્ણુરાય બ્રહ્માનુચુર નામ ગૃણંતિ એતે. અને ધ્યાનથી સમજજો પ્રિયજનો. દેવહૂતિજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, અહો બત શ્વપચતો ગરીયાન, પ્રભુ તે ચાંડાળ પણ સર્વશ્રેષ્ઠ છે કે જેમના મુખમાં આપનું અલૌકિક નામ છે, અને આપના તે અલૌકિક નામ લેવાથી તે પુસ્તપસ્તે જુહુવુષ્ણુરાયા, તેના માટેના બધા જ યજ્ઞો થઈ ગયા, તેના માટેના બધા જ કર્મો થઈ ગયા, તેના માટેના બધા જ જ્ઞાન તેને પ્રાપ્ત થઈ ગયું, જીવનનું સકલ ફલ તેને પ્રાપ્ત થઈ ગયું, કેવલ આપના નામ લેવાથી, કેવલ આપની અંદર અનન્ય ભક્તિ રાખવાથી. ભગવાન કહે છે નમે પ્રિય ચતુર્વેદી મદ્ભક્ત શ્વપચો ભવેત. મને તે ચતુર્વેદી બ્રાહ્મણ પ્રિય નથી જે ચાર વેદો દ્વારા નિત્ય મારી સ્તુતિ કરે. મને તે નીચમાં નીચ ચાંડાલ પ્રિય છે જે એકવાર પણ મારું શુદ્ધ હૃદય મારું નામ લે છે. બ્રાહ્મણેષ્વપી વેદજ્ઞો યર્થજ્ઞો વ્યધિકસ્તતઃ. બ્રાહ્મણોમાં સર્વશ્રેષ્ઠ તે છે જે ચાર વેદને જાણે છે. તેમાંથી પણ શ્રેષ્ઠ એ છે કે જે ચાર વેદને અર્થ સાથે જાણે છે. તેનાથી પણ શ્રેષ્ઠ એ છે કે જે ચારે ચાર વેદને અર્થ સાથે ભણાવે છે. તેનાથી પણ શ્રેષ્ઠ એ છે કે જે ચારે ચાર વેદને અર્થની સાથે ભણાવીને ક્રિયામાં ઉતારે છે ને ઉતરાવે છે. તેનાથી પણ શ્રેષ્ઠ એ છે કે જે અભણ છે છતાં પણ મારો ભક્ત છે. આ તે ભગવદ અલૌકિક ભક્તિ છે પ્રિયજન. અને તે ભક્તિના કારણે ભગવાન શું કરે છે? ખૂબ સુંદર. ત્વમ ભાવ યોગ પરિભાવિત હૃદ સરોજ આસ્ય શ્રુતે ક્ષિત પથો નનુનાથ પુંસામ યદ્યધ્યાત ઉર્ગાય વિભાવયંતી તત્તદ વપુઃ પ્રણયસે સદનુગ્રહાય. તૃતીય સ્કંદ 9મો અધ્યાય 11મો શ્લોક. આનો ભાવ જોજો. સંપૂર્ણ પુષ્ટિ માર્ગનું ફલ આમાં રહેલું છે. ત્વમ ભાવ યોગ પરિભાવિત હૃદ સરોજ.
આપણે ભગવાનને અનન્ય ભક્તિ દ્વારા ભજીએ છીએ. એ ભગવાનને અનન્ય ભક્તિ દ્વારા ભજતા 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 આપણી તે અનન્ય ભક્તિ ભગવાન સ્વીકારે છે. અને જ્યારે સ્વીકારે છે ત્યારે યદ્યત ધિયાત ઉર્ગાય વિભાવયંતી તત્તદ વપુઃ પ્રણયસે સદનુગ્રહાય. આપણે જે પ્રકારે કલ્પનાઓ કરીએ છીએ, આપણે જે પ્રકારે ઈચ્છા કરીએ છીએ, પ્રભુ તે પ્રકારે સ્વરૂપ ધારણ કરીને આપણા હૃદયને આનંદિત કરે છે. વેદો કહે છે ત્વમ સ્ત્રી ત્વમ પુમાન ત્વમ કુમાર ઉતવા કુમારી ત્વમ જીર્ણો દંડેન વંચસી. કોઈનો ભાવ હોય ત્વમ સ્ત્રી તો ભગવાન મોહિની રૂપ લઈને પણ પધારે. ત્વમ પુમાન કોઈનો ભાવ હોય તો ભગવાન પુરુષનું રૂપ લઈને પણ પધારે. ત્વમ કુમાર કોઈનો ભાવ હોય તો ભગવાન બાળ સ્વરૂપ થઈને પધારે. કોઈનો ભાવ હોય તો ઉતવા કુમારી નાનકડી બાળા થઈને પધારે. ત્વમ જીર્ણો દંડેન વંચસી. જો કોઈનો ભાવ હોય તો ભગવાન વૃદ્ધ થઈને લાકડી દ્વારા ચાલતા ચાલતા પધારે. આ તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમની કૃપાલુતા છે, તેમની તે અનન્યતા છે. ખૂબ સુંદર એક પ્રસંગ કહું. એક ડોકરી હતી, શ્રી ગુસાઈજીની સેવક. તેને ત્યાં મદન મોહનજીનું ઠાડું સ્વરૂપ બિરાજતું હતું. એક દિવસ એક વૈષ્ણવ શ્રી ગુસાઈજીના સેવક બારગામ જતા હતા, તો પોતાના સ્વરૂપને ઝાપીજી કરી અને પેલી ડોકરી હતી તેમને ત્યાં પધરાવી ગયા અને કહ્યું કે હું 1-2 દિવસમાં આવું છું, મારા પ્રભુની જરા સેવા કરજો, હું આવું ત્યારે પાછો પધરાવી લઈશ. ડોકરીએ પધરાવી લીધા અને જ્યારે ઝાપીજી ખોલે છે તો સ્વરૂપ નવનીતલાલ અર્થાત બેઠેલું આવી રીતના ઘૂંટણા પર. પેલી ડોકરી મૂંઝાઈ ગઈ કે આ શીતકાળ છે, પ્રભુને ઠંડી લાગતી છે, એટલે પ્રભુ આવી રીતના એકદમ ઠૂઠવાઈને બિરાજે છે. પેલી ડોકરીએ વિવિધ પ્રકારના જે ઉષ્ણ એવા જે ઔષધિઓ યુક્ત એક ફુલેલ તૈયાર કર્યું અને ફુલેલ દ્વારા પ્રભુને અંગે અંગમાં માલિશ કરે છે અને રુદન કરે છે કે હે પ્રભુ, આપને વધારે ઠંડી તો નથી લાગતી. એની તે અનન્ય ભક્તિના કારણે તે નવનીતલાલનું સ્વરૂપ પણ ઠાડું સ્વરૂપ મદન મોહનજીનું થઈ ગયું. તત્તદ વપુઃ પ્રણયસે. જીવ જે પ્રકારે કલ્પના કરે છે, જે પ્રકારે ઈચ્છા કરે છે, પ્રભુ તે પ્રકારનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ કેવલ તે અનન્ય ભક્તિ છે. મર્યાદામાં એ તમને જોવા નહીં મળે, કેમ કે મર્યાદામાં નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ બ્રહ્મને ભજાય છે, અર્થાત એમનો કોઈ આકાર નથી, એમનામાં કોઈ ગુણ નથી, એમનો કોઈ આકાર નથી ને નિર્વિશેષ, અર્થાત બસ કંઈક એવો સુપ્રીમ પાવર છે, બસ એટલું જ. એને જીવ ભજે, એને ભજ્યા રાખે, પરંતુ તે બ્રહ્મને જ ખબર નથી કે મને કોણ ભજે છે, કેમ કે નિરાકાર છે. પછી છેલ્લે જ્યારે તેના પ્રાણ છૂટે, ત્યારે તેનું તે અંતરાત્મા તે બ્રહ્મમાં વિલીન થઈ જાય. હવે હું તમને એક પ્રશ્ન પૂછું. ગયા વર્ષે પણ મેં આ પ્રશ્ન પૂછ્યો હતો, જો યાદ રાખ્યું હોય તો. તમે બધા ક્યાંય વનમાં પિકનિકમાં ગયા હો, જંગલમાં, ખૂબ ગરમી હોય, ક્યાંય જલ ન મળે, અને દૂર એક નાનકડું એવું તળાવ હોય, ત્યાં જલ હોય, અને તમને તરતા આવડતું ન હોય, કોઈ તમને ફેંકી દે, લે જલ છે, પી લે, તો એમાં આનંદ છે કે કિનારા ઉપર બેસી અને અંજલિ ભરીને પીવામાં આનંદ છે? તો એ બ્રહ્મની અંદર વિલીન થઈ જવામાં આનંદ નથી, પરંતુ શ્રી મહાપ્રભુજી કહે છે સર્વેન્દ્રિય તથા ચાંતઃ કર્ણૈરાત્મનાપિ. એ સગુણ સાકાર સવિશેષ બ્રહ્મ શું છે? તો સર્વેન્દ્રિય તથા ચાપી. એ આપણી એક ઇન્દ્રિયોમાં પધારે, આપણી એક ઇન્દ્રિયોમાં પધારીને પોતે જ તે ઇન્દ્રિયોનો આનંદ લઈને પોતે જ આપણને સ્વરૂપાનંદનું દાન આપે છે. અરે પેલા બ્રહ્મને તો ખબર જ નથી કે મને કોણ ભજે છે. કોઈ બહુ સરસ કહ્યું છે, ગાલિબ દિલે નાદાન તુજે હુઆ ક્યા હૈ, गालिब दिले नादान तुझे हुआ क्या है, जिनसे करते हैं हम वफा की उम्मीद वो नहीं जानते वफा क्या है.
આ તે અનન્ય ભક્તિ છે. એ અનન્ય ભક્તિ શ્રી યમુનાજીની અંદર વિરાજમાન છે ને એ અનન્ય ભક્તિનું દાન શ્રી યમુનાજી ગંગાજીને કરે છે. માટે શ્રી યમુનાજી ભાગ્ય સૌભાગ્ય, ગંગાજીના ભાગ્યમાં ભલે ગંગાજી ભગવાનના ચરણમાંથી નીકળેલા છે, પરંતુ છતાં પણ તેમનું હજી એ પાત્રતા નથી, છતાં પણ શ્રી યમુનાજી તેમને તે અલૌકિક સૌભાગ્યનું દાન આપે છે કે તે ભગવાનના ચરણમાંથી પધારી શકે. કેમ કે શ્રી યમુનાજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. તો આ પ્રકારે આ શ્લોકમાં જીવના ઉત્કર્ષની વાત કરી છે કે યદ્યપિ ગંગાજી તે મર્યાદા છે, મર્યાદા જીવ છે,